બહેનોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણા બધાના સદભાગ્યે અહીં જ્ઞાન વત્સલ સ્વામીની સાથે આપણને સત્સંગ કરવાનો મોકો મળ્યો છે। ઘણા લોકો વાતો કરે કે ભાઈ સારા ઠેકાણે જવું એ સત્સંગ છે, પરંતુ આજે મારે હજી આવે એ પહેલાં આપની સાથે 2 મિનિટ થોડી વાતો કરવી છે। તો વાતો કરવા માટે છે ને આપ આસન ગ્રહણ કરેલા બે હશે ને એ મને બહુ ગમશે। થેન્ક યુ, થેન્ક યુ। અને પર્સનલ વાતો આપણે થોડી વાર પછી કરીએ। બાજુવાળા મજામાં છે, બધા મજામાં છે અત્યારે મારી સાથે। હવે બધાને પ્રશ્ન ઘણીવાર થાય કે આ ફિલોસોફી શું, સત્સંગ શું, આ છે। સૌને પોતપોતાની પરિભાષા હોય છે, પણ પરિભાષામાં સૌ પોતપોતાને મનગમતા મહંતોએ કીધેલા શબ્દનો અર્થ લે છે। પરંતુ અહીં આજે મારે તમારી સમક્ષ આવો પ્રશ્ન બ્રહ્માજીને થયો ને એમના માનસ પુત્ર કોણ છે? નારદ। એના મનમાં આવ્યું કે આ સત્સંગથી શું ફાયદા થાય। હવે સત્સંગના શું ફાયદા થાય, નારદ વિચાર કરે કોને પૂછું, તો એમને થયું અતિ તો તુલ્ય બ્રહ્માજીને જ પૂછવા દે। બ્રહ્માજીને પૂછ્યું કે મારે સત્સંગના ફાયદા સમજવા છે। તો બ્રહ્માજી કે તારે એને સત્સંગના ફાયદા સમજવા છે, આખા ગામને તું બધું સમજાવે છે। તો કે નહીં નહીં, સાચું કહું છું, હું તો કે એમને કહું છું, મને સાચે આજ ખબર નથી। એમ આપણને આજે સાચે આજ ખબર નથી આ સત્સંગના શું ફાયદા છે। તો બ્રહ્માજીએ કીધું તારે સાચે જાણવું હોય ને તો એક કામ કર, એક નાનું ઈયળ ના ઈયળે એને બચ્ચાને જન્મ આપ્યો છે, જેનું રાય જેટલું કદ છે। અત્યારે ઈયળના બચ્ચાનું કદ રાય જેવડું હોય છે, અને આ રાય જેવડા કદને બચ્ચા પાસે નારદ મુનિ પહોંચી અને નારદ મુનિ એને કહે છે મને બ્રહ્માજીએ મોકલાવ્યો છે, આપ મને સત્સંગનું જ્ઞાન કરાવો। કીડાએ આંખ, રાય જેટલા બચ્ચાએ આંખ ખોલી અને નારદજીનું દર્શન કર્યું અને કીડો ત્યાં જ મરી ગયો। હવે નારદ કે મારા દર્શન કર્યા ને મરી ગયો, પાછા આવ્યા બ્રહ્માજી પાસે। બ્રહ્માજી આવું થયું। હવે બ્રહ્માજીએ કીધું જા એક પોપટના બચ્ચાએ જન્મ લીધો છે। ત્યાં ગયા, એના બચ્ચાને કીધું, એનું નજર આ જ કીધું, એને જોયું તો પોપટનું બચ્ચું મરી ગયું। પછી કે ગાયના વછેરાએ જન્મ લીધો છે, ત્યાં જા। ત્યાં ગયા, ત્યાં પણ આ જ સવાલ પૂછ્યો। ગાયના વછેરાએ નારદ સામે જોયું ને ગાયનું વછેરું મરી ગયું। હવે નારદ મુનિ ગભરાયા, એ મને જોવે જે ઉકલી જાય છે। હવે છતાં નારદજી પાછા બ્રહ્મા પાસે આવ્યા અને પૂછ્યું આવું થયું, તો કે જા રાજાના ઘરે પુત્રનો જન્મ થયો છે। હવે ખરેખર ગભરાયા। અજમેરે સાહેબ તમારે કેવું તો તમે કહો। તો ખરેખર નારદ મુનિ ગભરાઈને કહે છે, અંદર પોતાની જાત સાથે વાત કરે છે કે એના છોકરાને કાંઈક થયું તો ઓલો મને નહીં છોડે રાજા, હવે કરવું કેવી રીતે? તો નારદ મુનિ થોડા દૂર ઊભા રહી, ઊંધા ઊભા રહ્યા, દિવાલ સામે જોયું, એના પુત્ર સામે નજર ન કરી અને દિવાલ સામે જોઈને પૂછ્યું કે પુત્ર મને બ્રહ્માજીએ મોકલાવ્યો છે, તું મને સત્સંગના ફાયદા સમજાવ। તો ઓલું નાનું 2 દિવસનું બાળક ત્યાં હસતા હસતા બોલી ઉઠ્યું, જેને બોલતા ના આવડે બોલી ઉઠ્યું, હે નારદ મુનિ મને સામે જુઓ, દર્શન કરો અને શાંતિ દર્શન કરજો, કાંઈ ગભરાતા નહીં। આ હું એ જ ઈયળનું બચ્ચું હતો, હું એ જ પોપટનું બચ્ચું હતો અને એ જ ગાયનું વછેરું હું જ હતો। તમારા ક્ષણ માત્રના દર્શનથી આજે મેં આખો ભવ કાઢવાનો મારો ક્ષણમાં ગુજરી ગયો અને ક્ષણે ક્ષણે મને ઉત્તરાદી સારી યોનિમાં જન્મ મળ્યો ને આજે હું રાજાના ઘરે તમારા દર્શનથી જ આવ્યો છું। આવી રીતે મહાપુરુષો, સારા માણસો કયા રૂપમાં આવે છે, કોની સામે તમે મળો છો, એવા લોકોના સત્સંગના પ્રયાસથી, લાભથી આપણા બધાના એક યુગ કાપે છે। અને આવા ગેલેક્સી, આખી ગેલેક્સીમાં કેટલી ગેલેક્સી છે કોઈને ખબર હોય તો કહેજો। જેટલી ગેલેક્સીના નંબર છે એ કદાચ આપણને વત્સલ સ્વામી જ્ઞાન કરાવશે, પણ એમણે મેં ક્યાંક સાંભળ્યા હતા, એમણે કહ્યું કે જેટલી ગેલેક્સી છે ને એટલા જ આપણા શરીરની અંદર કોષ છે। જેટલા નંબર ઓફ ગેલેક્સી છે એટલા આપણા શરીરમાં કોષ છે।
હવે આપણે આજે આવે તો આપણે એમને પૂછશું કે આ શબ્દ એક્ઝેક્ટ આપણને ફિગર સાથે સમજાવશે. અને એમણે ઘણું કામ કર્યું. અને આપણી બધાની આતુરતાનો અંત આવી રહ્યો છે. કદાચ જ્ઞાન વત્સલ સ્વામી આવી રહ્યા છે. કપલના પ્રેસિડેન્ટ અનીશભાઈ આવ્યા છે. અનીશભાઈ, આપણા ચેરમેન શ્રી વિનેશભાઈને મંચ ઉપર બોલાવવા ખાસ વિનંતી. અને વિનેશભાઈ, તમે સ્વામીજીને લઈને આવો. આજે આપણા માટે ખૂબ જ મોટો ઉત્સવ છે. સ્વામીજીને કંઈ કહેવાનું તો હોય નહીં, પણ આજે કોશિશ કરીએ કે અમે કપોળ આ જે સંસ્થા છે એના માટે 2 મિનિટ કહું તમને. અમારા ચેરમેન વિનેશભાઈ છે, હાલના પ્રમુખ અમારે અનીશભાઈ વળિયા છે. લોખંડ બજારમાં બંનેની કેરિયર હતી. એ ફાર્મમાં પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. વિનેશભાઈ ઘણા વર્ષ લોખંડ બજારમાં રહી ચૂક્યા છે. એમના જ પગલે અનીશભાઈ પણ લોખંડ બજારમાં 15 વર્ષ કમિટીમાં રહ્યા, 2 વર્ષ પ્રેસિડેન્ટ રહ્યા. અને હવે એ પણ ફાર્મમાં વિનેશભાઈના પગલે કપોળનું સ્થાન કરી રહ્યા છે. ફાર્મની સ્થાપના પણ કપોળે જ કરી હતી, લલિતભાઈ. એને ફાર્મના આપણા કપોળમાં છે, એમના પછી સીધા વિનેશભાઈ, અને વિનેશભાઈ પછી આગળ. હવે આપણે જોઈએ કે અનીશભાઈ એમનો હોદ્દો ક્યારે લે છે. અને આ જે કપોળ યંગ કપલ અમારી સંસ્થા છે, એ જ્ઞાતના ભાઈઓ એક સાથે મળે, ઈટ ટુગેધર, સીટ ટુગેધર, પ્રે ટુગેધર. અંદર કોમનમાં છે આપણા ડીએનએ, આપણા કોમન ડીએનએ, જ્યાં આપણે આપણી બેન દીકરીઓ દેવા લેવાની છે, એ ઠેકાણે એ સમાજમાં રોજ સાથે મળીએ, આપણા વિચારોની આપલે કરીએ, એક બંધુત્વ ભાવના કેળવીએ. એના માટે ફ્રેન્ડશિપ અને ફેલોશિપ, એ ભાવનાથી આ સંસ્થા ચાલે છે. એકબીજાને મળતા રહીએ, ગમતા રહીએ, અને સાથે ધર્મને કદી ભૂલ્યા વગર સાથે ધર્મની સાથે રહીને આપણે પ્રયાસ કરીએ. આજની નવી પેઢી, સ્વામીજી આગલી જિંદગી અમારા છોકરાઓને અમારે શું સમજણ આપવી એટલી અમને સમજણ નથી. એવી અમને થોડી સમજણ આપો કે અમે આગળ અમારા છોકરાઓને કેમ સમજણ આપવી અમને ખબર પડે, ધર્મની અને કર્મની. અને આપના બધામાં ત્યાં ઘણા જ્ઞાની છો, અને એના માટે કોઈકે આવો શેર લખ્યો છે કે શેરનું કે એવી મુત્તક હતું કે ખ્યાલ છે મને કે કંઈક બરબાદી કે એવું શું શબ્દ છે, એવું કંઈક નહીં, એવી બધી મારા દુઆ હોય છે કે હું જેને મળું એ મારાથી સમજદાર હોય છે. હવે મારાથી સમજદાર તમે બધા ભાઈઓ હોશિયાર જ છો, તમને શું સમજાવવું, પરંતુ સ્વામિનારાયણ વિશે તમને વધારે ખબર હશે. પણ અત્યારે હું થોડું ઘણું મને જેટલી સમજણ છે એ હું સાચી છે કે નહીં એમની આજ્ઞા લઉં. 300-400 વર્ષ થયા. કેટલા વર્ષ થયા બાપુજી? 250 વર્ષથી આ સંપ્રદાય શરૂ થયો. પણ એનું મૂળ જોશો તો એક મૂળમાં સાયન્ટિફિક લો જોશો તો 3% વાણિયા બ્રાહ્મણ, 7-8-9% ક્ષત્રિય અને 13% વૈષ્ણવ, 22-23 લોકો જ હિન્દુ વાત કરતા હતા. બાકીના બધાનો પ્રાયોરિટી પોતાની પાવરને લીધે આગળ કરી, પણ બાકીનો આખો ઘણો સમાજ પાછળ રહી જતો હતો. એ સમાજ પણ હિન્દુ છે અને એને પણ ભગવાનને એટલા જ રાઈટ છે એ અપાવવામાં સ્વામિનારાયણ
સ્વરૂપ નારાયણ સ્વરૂપે ભક્તમાંથી પ્રભુ થયા અને એમણે ખૂબ જ મહેનત કરી અને બાકીનાને ન્યાય અપાવ્યો કે તમારા પણ છો, અને ઘરે ઘરે માંડકી ઘોડી લઈ અને એ પૂરમાંથી બી ધસી જઈ અને એકના નાના નાના માણસોના ઘરે જઈ એને સમાજને આખો ભેગો કરવાનું ખૂબ મોટું હવે કામ કર્યું છે. પોતાની મોનોપોલી જતા એ જમાનામાં કંઈક લોકોને એમની વિરોધનો શારીરિક અને માનસિક ત્રાસ સહન કર્યા છતાં પણ એમણે આ ધર્મની ચાલુ રાખી અને ચાલુ રાખતા આજે 1200 સાધુ સંતો આમની રક્ષા કરી રહ્યા છે સંપ્રદાયની. 600 NRI લોકો રક્ષા કરે છે, 600 અહીંયા છે, 1200 મંદિર છે, 1200 મંદિર હશે અને આટલા બધા મંદિરોમાંથી કામ આટલા થઈ રહ્યા છે. ભવ્યમાં ભવ્ય મંદિરો એ લોકો બનાવી રહ્યા છે અને હિન્દુ ધર્મની રક્ષા કરી રહ્યા છે. અને હવે આપણે આજના વત્સલ સ્વામી આપણી સામે છે, જ્ઞાન વત્સલ સ્વામી. જ્ઞાન વત્સલ સ્વામી માટે એમ કહે છે કે પોતે એન્જિનિયર હતા અને મારું ધારવું છે તો મિકેનિકલ એન્જિનિયર હતા. કરેક્ટ છો કે હતા ન હોય છે. તો ઘણા સાયન્ટિસ્ટ ન્યૂટને ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સલરેશન નિયમ આપ્યો. આઇન્સ્ટાઈને E ઇઝ ઇક્વલ ટુ mc² આપ્યું. જ્ઞાન વત્સલ સ્વામીએ 9 આપ્યું. બોલો, તમને કોઈને ખબર છે લો? મને નથી ખબર. પરંતુ મને કોને ઓલો લો F ઇઝ શું ફિલોસોફી કે આપણું કંઈક છે, મેં તમારું ક્યાંક સાંભળ્યું હતું આ F. ચાલો હવે એ એન્જિનિયર છે, આટલા નહીં થાય, એમની પૂરી ઓળખાણ આપવી પડશે. ભાઈ, દીવા આટલા મોટા સૂર્ય આવે ને એમ ન હોય. તમને આજે જેટલી ખબર નહીં હોય એ કહું તમને 2 મિનિટ માટે. એ LD કોલેજમાંથી એન્જિનિયરિંગ થયા છે અને LD કોલેજમાંથી એન્જિનિયરિંગ થવું હતું એમને, પરંતુ ત્યાં એડમિશન ન મળ્યું. પણ પછી ત્યાં લેક્ચર માટે એમને ખાસ બોલાવવામાં આવ્યા છે. એટલે એ વસ્તુની એમને હતું કે મને જે કોલેજમાં એડમિશન ન થયું એ ત્યાં આગળ મને આજે લેક્ચરને એમને PhD કર્યું છે. એટલે બધા તમે MA થાવ, MCOM થાવ, પછી શું બનો? તમે MPhil થાવ, MPhil પછી PhD થાવ. તો પછી આજે PhD ફાઇનલ છે એ ફિલોસોફી છે લાઈફની. તો ફિલોસોફીમાં આટલા આગળ વધેલા છે અને ધર્મનું જ્ઞાન છે. તમારે એને એમની વચ્ચે વધારે સમય નહીં લેતા. આજે હવે આપણે શું કરવું જોઈએ એ આપણને એ સમજાવશે. થેન્ક યુ. અને હવે વિનેશભાઈ અને અનીશભાઈ એમનું સન્માનમાં પ્લીઝ જરા. એમના પ્રમુખ સ્વામીએ રોજના 75 લેટર લખતા. કોમ્યુનિકેશન કોને કહેવાય ને એ પ્રમુખ સ્વામી પાસે શીખવા જેવું હતું. કેટલાયના ઘરે જાય અને દરેકના ઘરે જઈને એમના ખબર અંતર પૂછે. કોમ્યુનિકેશન કોને કહેવાય એમની પાસે શીખવા જેવું છે. અને આજના યુગમાં એમની જ રીતે ફોલો કરી રહ્યા છે જ્ઞાન વત્સલજી. એમના જેમ પોલિટિકલ પર્સનમાં જે સ્પોક્સ પર્સન હોય, આજે એમના ખાસ સ્પોક્સ પર્સન જ્ઞાન વત્સલ સ્વામીજી છે. અને એન્જિનિયર હોવું એ ડૉક્ટર કરતાં કેટલું મહત્વનું છે આવી પોતાની સારામાં સારી ફાઇનાન્શિયલ કારકિર્દી છોડી સમાજને લાભ આપવા માટે એ બધું છોડીને આજે બધાને લાભ આપવા માટે આ કામ કરી રહ્યા છે. એ ખૂબ જ આપણા માટે લાગણી અને હર્ષની અનુભવી આપણે કરી શીખી એમની પાસેથી. જ્ઞાન વત્સલ સ્વામીજી પ્લીઝ.
ત્વક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાत्. આજના વિશિષ્ટ કાર્યક્રમમાં પધારેલા આપ સર્વેને ખાસ નમસ્કાર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને જય સ્વામિનારાયણ. એન્ડ અ વેરી ગુડ ઇવનિંગ. આજે એવો એક વિષય મને આપવામાં આવ્યો છે, ધ ટ્રેડિશનલ મોડર્ન ફેમિલી વેલ્યુઝ. એવો એક વિષય નક્કી કરવામાં આવ્યો છે અને મારી સાથે શેર કર્યો છે. ખાસ તો અમારા મિત્ર અભય મહેતા એના કારણથી આપણે આજે આ કાર્યક્રમમાં ભેગા થયા છીએ, એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. વિનેશભાઈ પણ હતા ભેગા. અને આપ સર્વે આ એસોસિએશનમાં આટલા શ્રદ્ધાથી સાથે રહો છો, પ્રવૃત્તિ કરો છો, એટલે ખૂબ ખૂબ અભિનંદન છે. સૌથી મોટી વાત અત્યારે 21st સેન્ચુરીમાં હોય તો એ ફેમિલી વેલ્યુઝ છે. પારિવારિક મૂલ્યો સંસ્કારિત હોય તો પરિવારમાં દરેક વ્યક્તિને જીવન જીવવાનો આનંદ આવે. પરિવારના મૂલ્યો છે એ સૌથી મોટી વાત છે. ઘણી વખત જ્યારે હું પ્રોફેશનલ્સને વાત કરું ત્યારે કહું છું કે તમારી પાસે વિથ ઓલ ધ એકેડેમિક્સ દેટ યુ હેવ, ઓલ ધ ટેલેન્ટ દેટ યુ હેવ, ઓલ ધ એક્સપિરિયન્સ દેટ યુ હેવ, વિધાઉટ વેલ્યુ સિસ્ટમ યુ વિલ લૂઝ એવરીથિંગ. અને વેલ્યુ સિસ્ટમ એક હશે તો બાકીનું બધું એની જાતે ખેંચાશે. એ જે ફેમિલી વેલ્યુ સિસ્ટમ છે એ આપણે અને આપણા સંતાનોને, જેમ હમણાં વાત કરી પ્રવક્તાશ્રીએ, કે આપણા સંતાનોને પણ આપણે પાસ ઓન કરવાના છે. પણ આઈ થિંક પહેલો પ્રશ્ન તમને કદાચ એ થશે કે અમે તો અમારો પરિવાર છોડીને આવ્યા છે અને અમારે કોઈ બાયોલોજીકલ પરિવાર નથી, તો હાઉ કેન આઈ ગાઈડ સમબડી ઓન ફેમિલી વેલ્યુઝ? કારણ કે જે વિષયમાં જેનો અનુભવ ના હોય એ વિષય પર બિચારો કેવી રીતે વાત કરે? અમે તો દીક્ષા લીધી 33 યર્સ થયા એટલે લેફ્ટ ધ ફેમિલી. ફરી વખત અમારા કોઈ ફેમિલી મેમ્બરને અમે મળ્યા નથી. એ અમારા BAPS સંસ્થામાં સંતોનો નિયમ છે. અને અમારું પોતાનું કોઈ બાયોલોજીકલ ફેમિલી નથી. હાઉ કેન આઈ જસ્ટિફાય ધીસ સબ્જેક્ટ? તો એક બહુ જ સરસ પુસ્તક મેં કોરોના કાળ દરમિયાન વાંચેલું. એ પુસ્તકનું નામ હતું ધ $1 ટ્રિલિયન કોચ. $1 ટ્રિલિયન, મિલિયન નહીં, બિલિયન નહીં, $1 ટ્રિલિયન કોચ. અને એ પુસ્તકમાં એક ફૂટબોલરે IT એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કર્યા હતા, એ બધી વાતો લખી છે. હવે ફૂટબોલ અને IT વચ્ચે કોઈ સંબંધ દેખાય તમને? પણ આ ફૂટબોલર બિલ કેમ્બેલ એ પોતે પ્રોફેશનલ ફૂટબોલર હતા અને આફ્ટર હિઝ કરિયર હી બીકેમ અ કોચ. તો એમણે આ IT એક્ઝિક્યુટિવ્સને સિલિકોન વેલીમાં ટ્રેન કરેલા. અને સામાન્ય નહીં, ગૂગલ કંપનીના માલિક લેરી પેજને ટ્રેન કર્યા છે ફૂટબોલર બિલ કેમ્બેલે, કોચિંગ આપ્યું છે. બીજા એક ગૂગલના સિનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ હતા પ્રોડક્ટ્સના, એરિક સ્મિથ, એને પણ આને ટ્રેનિંગ આપી છે. બીજા પણ એક સિનિયર એક્ઝિક્યુટિવ પોતાનો અનુભવ આ પુસ્તકમાં લખ્યો છે, જોનાથન રોઝનબર્ગ. એણે પણ કે હાઉ બિલ કેમ્બેલ ટ્રેન્ડ અસ. હવે જો અત્યારે આપણને ફૂટબોલ અને IT વચ્ચે કોઈ સંબંધ દેખાય છે? પણ આ $1 ટ્રિલિયન કોચ પુસ્તક વિચ ઇઝ વન ઓફ ધ બેસ્ટ સેલર્સ, એમાં વાતો લખી છે કે આ ફૂટબોલરે IT એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કર્યા છે. અને આ પુસ્તકમાં બધા IT એક્ઝિક્યુટિવ્સ જે ટ્રેન થાય બધા પોતાના અનુભવ લખ્યા છે કે બિલ કેમ્બેલ પાસેથી શું શીખ્યા. બધા એક વાત સુંદર લખી છે. આ વાત હવે બરોબર સાંભળજો. ધીસ ઇઝ ધી એસેન્સ ઓફ ધીસ બુક. બિલ કેમ્બેલ આ લોકોને શીખવાડ્યું કે ટુ કોચ સમબડી, ટુ ટ્રેન સમબડી, ટુ ગાઈડ સમબડી, તમારે કંપનીની પ્રોડક્ટ જાણવાની જરૂર નથી, તમારે કંપનીનું સેલ્સ માર્કેટિંગ જાણવાની જરૂર નથી, તમારે કંપનીની સ્ટ્રેટેજી જાણવાની જરૂર નથી. તો પછી ટ્રેન કેવી રીતે કરવા એક્ઝિક્યુટિવ્સને? બિલ કેમ્બલે એક જ વાત શીખવાડી કે ટોપ મેનેજમેન્ટ, મિડલ મેનેજમેન્ટ અને લોઅર મેનેજમેન્ટમાં જે ડિસિઝન મેકર્સ છે એ લોકો વચ્ચે ડાયનામિક્સ કેવું છે, અંદરો અંદર એકબીજાને કેટલા સમજે છે, સ્વીકારે છે, અંદરો અંદર એકબીજાના વિચાર આપલે કેટલી સહજતાથી કરી શકે છે, પોતાના વિચારથી બીજાનો વિચાર વધારે શ્રેષ્ઠ હોય તો અપનાવી શકે છે કે નહીં, અને એક વિચાર નક્કી થયો પછી આખી ટીમ એ દિશામાં કામ કરી શકે છે કે નહીં. ભલે ટીમના બાકીના 2 મેમ્બર્સના એ વિચાર પ્રત્યે વિરોધ હોય, પણ એકવાર સામૂહિક નક્કી થયું તો પછી એવરીબડી મસ્ટ ફોલો. આ ટીમ ડાયનામિક્સ
ઇન ધી મેનેજમેન્ટ, બિલ કેમ્બેલ કહે છે કે ફૂટબોલમાં અમે આટલું જ ધ્યાન રાખીએ છીએ કે અંદર અમારા પ્લેયર્સનું કોર્ડિનેશન કેવું છે, કોને ક્યારે પાસ આપવાનો, કોને ક્યારે પાસ રિસીવ કરવાનો. ગોલથી નજીક હોય છતાં એમ સમજે કે મારી કિકથી ગોલ નહીં થાય તો એ જશ લેવાનો પ્રયત્ન ન કરે અને બીજા પ્લેયરને બોલ પાસ કરે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ધેટ ઇઝ કોલ્ડ ટીમ ડાયનામિક્સ. તો મારે ખાલી એટલું જ કહેવાનું કે એક ફૂટબોલર આઈટી એક્ઝિક્યુટિવનું ટ્રેન કરે તો અમે તો સમાજની વચ્ચે રહ્યા, થોડી બે વાતો તો ફેમિલી વેલ્યુઝની કરી શકીએ. અને ભગવાન સ્વામિનારાયણના વખતથી છેલ્લા 250 વર્ષથી સ્વામિનારાયણના સંતો સમાજની વચ્ચે છે. ઘરે ઘરે પધરામણીઓ એટલે ઘરે ઘરે જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ તો 3.5 લાખ ઘરોમાં વ્યક્તિગત પધરામણી કરેલી આફ્ટર હિઝ એજ ઓફ 51. પ્રમુખ સ્વામી મહારાજે સમાજ માટે કર્યું, આપણી બધા માટે આદર્શ છે. 51 વર્ષની ઉંમર પછી એમના સ્ટેટિસ્ટિક્સ હું ગણાવું છું તમને બે લીટીમાં. 51 વર્ષની ઉંમરે ગાદી એટલે કે ગુરુપદે આવ્યા પછી એમને 350 ઘર, ફેક્ટરી, ઓફિસમાં જાતે ગયા. 7.5 લાખ પત્રોના જવાબ આપ્યા, લેખિત, રિસ્પોન્સિબલ આન્સરિંગ. At an unbelievable average of reading and answering more than 50 letters a day without a Sunday for 45 years, from 51 to 95. 51 વર્ષની ઉંમર પછી એ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. 18,000 at an average of 300 to 400 towns or villages or cities every year. એની સાથે સાથે એમણે 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિરો ઊભા કર્યા. 1300 સંસ્થાઓ ઊભી કરી. તમે બોમ્બેના સૌથી મોટા કોઈ બિલ્ડર હોય ને, તમારા મિત્રને પૂછજો કે 1300 જમીન જોઈ છે ખરી? પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ કર્યા છે. અને એ બધા નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ, બાંધીને વેચવાના નહોતા. અમારા જેવા 1200 સંતોને એમણે દીક્ષા આપી. 1 લાખનો વોલેન્ટિયર ફોર્સ ઊભો કર્યો. આ બેકગ્રાઉન્ડ એટલા માટે કહું છું કે પારિવારિક મૂલ્યો માટે એમનું માર્ગદર્શન એ આપણી માટે કેટલું ગોલ્ડન છે, અમૃત સમાન છે. અત્યારે હું જે સંસ્થામાંથી આવું છું, BAPS સ્વામિનારાયણ સંસ્થા, વી આર વન ઓફ ધ લાર્જેસ્ટ ઓર્ગેનાઇઝેશન્સ ઓફ ધ વર્લ્ડ. યુનાઇટેડ નેશન્સમાં BAPS સંસ્થા અમારી સંસ્થાનું પરમેનન્ટ સ્ટેટસ છે, પરમેનન્ટ સીટ છે યુનોમાં, એઝ એન NGO. અને તમે બધા અબુધાબીનું મંદિર થયું એનાથી વાકેફ હશો. BAPS હિન્દુ મંદિર અબુધાબી, પછી BAPS અક્ષરધામ એટ રોબિન્સવિલ, અમેરિકા. અને હમણાં છેલ્લા 1 મહિના પહેલાં જ અમારા ગુરુહરિ મોહન સ્વામી મહારાજ એટ ધ એજ ઓફ 91 મેલબર્નમાં, ઓસ્ટ્રેલિયામાં 140 એકર ઉપર ભૂમિપૂજન કર્યું અક્ષરધામનું. અને સિડનીમાં 5000 માણસ બેસી શકે એવું આવું ઓડિટોરિયમનું ઓપનિંગ કર્યું. અને ગાંધીનગરમાં અક્ષરધામ, દિલ્હીમાં છે એવા મોટા સ્મારકની ખાતવિધિ કરી સિડની માટે. સિડની અને મેલબર્ન 2 મોટો ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ અમારા શરૂ થયા. તો એમનું જે માર્ગદર્શન એ તમારી સાથે શેર કરવાનું. તો ફેમિલી વેલ્યુઝ માટે આ જનરેશન અને બીજી જનરેશનને પહેલી અગત્યની વાત શીખવાની છે કમિટમેન્ટ. You've committed yourself to your spouse, you've committed yourself to your family, you've committed yourself to your children. એ કમિટમેન્ટ લાઈફ ટાઈમ રહેવું જોઈએ. તમને કોઈએ બાવડું પકડીને ચોરીમાં લઈ ગયા હતા? ટેલ મી યસ ઓર નો. તમને લગ્ન કરાવવા માટે કોઈક તમને બાવડું પકડીને ટીંગા ટોડી કરીને ચોરીમાં લઈ ગયા હતા? વોઝ ઇટ યોર ચોઇસ? ગીવ મી યસ ઓર નો. રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે yes. When it was your choice, it is your duty to remain committed to your choice. Simple. તમારી ચોઇસ હતી, તમારે કમિટેડ રહેવું જ જોઈએ. પછી તમે બેકઆઉટ થાઓ તો પછી તમારી કઈ ચોઇસ ઉપર વિશ્વાસ રાખવાનો સમાજે? અને કમિટમેન્ટમાં હું સમજુ છું 100% તો મેચિંગ ના જ આવતું હોય સ્પાઉસમાં. કારણ કે જો માણસ છે, માણસનું મન છે, આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ. માણસ છે, માણસનું મન છે, માણસના વિચારો છે, એટલે ડિફરન્સ ઓફ ઓપિનિયન થવાના. યસ ઓર નો? મેડ ફોર ઈચ અધર કપલ હોય એમાંય 60-40 નો રેશિયો હોય. 60% મેચિંગ થાય, 40% તો ટોલરન્સ, એક્સેપ્ટન્સ. હા કે નહીં? સહન કરી લેવું પડે, જતું કરવું પડે, મોટું મન રાખવું પડે,
પેલો આંખ આડા કાન કરવા પડે, નહોતું સાંભળ્યું કરી નાખવું પડે, તો જ ચાલે. સિમ્પલ. તો જ યુ ગો ફોર સિલ્વર એન્ડ ગોલ્ડન જ્યુબિલી. અધરવાઇઝ એટલે પહેલું ફેમિલી વેલ્યુમાં છે એ બધાય શીખવાનું છે. તમે બધા જે વર્ષોથી ફેમિલી લાઈફ જીવો છો એટલે બધા કમિટેડ જ છો, પણ આજે આપણે એક વેલ્યુ સિસ્ટમને ફરી એક વખત અવલોકન કરીએ છીએ. ટુ રિચાર્જ અવર સેલ્સ, ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કમિટમેન્ટ. અને પોતાની જાતને હંમેશા કહેવાનું કે ધીસ ફેમિલી વોઝ માય ચોઇસ. વેન ઇટ વોઝ માય ચોઇસ, ઇટ ઇઝ માય ડ્યુટી ટુ રિમેન કમિટેડ. આ વાક્ય રોજ પોતાની જાતને કહેવાનું. પહેલી મોટી વેલ્યુ સિસ્ટમ છે. વર્ષો પહેલાં 2005ની સાલની વાત, વર્લીમાં મુંબઈમાં એક પરિવાર રહેતો હતો. એ વખતે એ ફ્લેટની કિંમત 5 કરોડ રૂપિયાની હતી અને 50 કરોડની એસેટ્સ હતી. એ ફ્લેટના 8મા માળેથી બાલકૃષ્ણભાઈ, એમના પત્ની અને એમનો દીકરો ત્રણેય જણાએ બાલ્કનીમાંથી કૂદકો મારીને સુસાઇડ કર્યો. એક સાથે 3 જણાએ, વારાફરતી જ, ઇન 1 મિનિટ. એનું કારણ એ હતું કે એ જ બાલ્કનીમાંથી 6 મહિના પહેલા બાલકૃષ્ણભાઈના વૃદ્ધ માતા પિતાએ કૂદકો મારીને સુસાઇડ કરેલો. અને એ લોકોએ સુસાઇડ નોટમાં લખેલું કે અમે સુસાઇડ કરીએ છીએ એની પાછળનું કારણ મારો દીકરો બાલકૃષ્ણ અને એમના પત્ની, એના ત્રાસથી અમે ત્રાસીને આ કદમ લઈએ છીએ. સુસાઇડ નોટ હતી એટલે કોર્ટમાં કેસ ચાલ્યો અને બીજે દિવસે જજમેન્ટ આપવાનું હતું. એટલે બાલકૃષ્ણભાઈએ સુસાઇડ કર્યો અને બીજા દિવસે જજમેન્ટ હતું. ફેમિલીને ખબર હતી કે જજમેન્ટમાં અમને તકલીફ આવવાની છે, એટલે લોકોએ સુસાઇડ કર્યો. 5 કરોડનો ફ્લેટ, હું 2005ની વાત કરું છું, અને 50 કરોડની એસેટ એ મૂકીને વૃદ્ધ માતા પિતા, બાલકૃષ્ણભાઈ અને પત્ની અને દીકરાએ આત્મહત્યા કરી. 5 જણાએ ઇન અ સ્પેન ઓફ 6 months. હવે સમૃદ્ધિમાં અને પૈસા ટકે કોઈ ખામી હતી? ખામી ક્યાં હતી? કમિટમેન્ટમાં. કમિટમેન્ટમાં ખાલી સ્પાઉસ કે ચિલ્ડ્રન નથી, પેરેન્ટ્સ પણ છે. ઘરમાં જે વડીલો હોય એમને આદર આપવો, ઘરમાં જે વડીલો હોય એને પ્રેમ આપવો, ઘરમાં જે વડીલો હોય એની વ્યવસ્થા જાળવવી, ઘરમાં જે વડીલો હોય એની જરૂરિયાત હોય તો એ સમજીને એને સેવાઓ આપવી, એ આપણી જવાબદારીમાં આવે છે. જેમ તમે કહ્યું કે આ પેઢી અને આવતી પેઢીએ બે આ શીખવાનું છે. તમે તમારા પેરેન્ટ્સને ઓલ્ડ એજ હોમમાં મૂકી આવ્યા તો ટેક ધીસ ટુડે કે સેમ રૂમની ડુપ્લિકેટ ચાવી રાખજો ખિસ્સામાં. 25 વર્ષ પછી તમારે ત્યાં જ જવાનું છે. કારણ કે તમારા સંતાનોને ખબર પડી ગઈ કે પપ્પા મમ્મી વૃદ્ધ થાય એટલે પેલું જે ઘરડા ઘર દેખાય છે ને ત્યાં જઈને એને મૂકી આવવાના હોય. તમે તમારા ઘરમાં જે રીતે ટ્રીટમેન્ટ આપશો વૃદ્ધ માતા પિતાને, એ ટ્રીટમેન્ટ તમને મળશે. તમે તમારા સાસુ સસરાને જે ટ્રીટમેન્ટ આપો છો ને એ ટ્રીટમેન્ટ તમને મળશે. ધીસ ઇઝ અ ફેક્ટ. 25 વર્ષ પછી મળશે, 30 વર્ષ પછી મળશે, પણ મળશે. ધ સર્કલ ઇઝ રાઉન્ડ, ઇટ હેઝ ટુ કમ બેક. નાના હતા આપણે ફ્રીઝબી રમતા હતા ને, આમ થ્રો કરીએ એટલે આમ પાછી આવે. એ કર્મનો સિદ્ધાંત, એ પાછું આવે જ. એટલે આ ફેમિલી વેલ્યુ, પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ જ સરસ વાત કરતા. બાલકૃષ્ણભાઈના પ્રસંગના અનુસંધાનમાં હું કહું છું. એક્ઝેક્ટ પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો હું કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલતા, કારણ કે એમને તો આ વિશાળ અનુભવ સમાજ જીવનનો, જનજીવનનો, સમાજના પ્રશ્નનો, પરિવારના પ્રશ્નનો. પ્રમુખ સ્વામી મહારાજ એમ બોલતા કે પતિ પત્નીએ બંને એમ સમજવાનું કે અગ્નિની સાક્ષીએ ભેગા થયા છીએ તો હવે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાનું. ખબર પડી? તમે લગ્ન કર્યા ત્યારે અગ્નિની સાક્ષી આપણે પ્રદક્ષિણા કરી. હવે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાનું એટલે શું? બેમાંથી એક જણાનો અગ્નિ સંસ્કાર થાય ત્યારે છૂટા પડવાનું. પ્રમુખ સ્વામી મહારાજ આ કહેતા કે અગ્નિની સાક્ષીએ ભેગા થયા છો તો હવે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાનું. કેટલું સરસ સૂત્ર છે. એટલે તમારા સંતાનોને વારસામાં આ શીખવાડજો. અત્યારે મારા ગુરુહરિ મોહન સ્વામી મહારાજ છે, એની ઉપર કોઈ પણ ફેમિલીનો આશીર્વાદ પત્ર માટેનો લેટર આવે કે અમારા દીકરાના લગ્ન છે, દીકરીના લગ્ન છે, આ કંકોત્રી છે, અથવા તો લેટર લખે ને આશીર્વાદ પત્ર માગે તો મોહન સ્વામી મહારાજ એક વાક્ય બહુ જ સરસ લખે છે બધાના આશીર્વાદ પત્ર. વેન ઇટ કમ્સ ટુ મેરેજ,
મહંત સ્વામી મહારાજ એક્ઝેક્ટ શબ્દ એવા લખે છે કે સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. રિપીટ વિથ મી વર્ડ બાય વર્ડ. સંપીને, હું વર્ડ બાય વર્ડ તો શું પાકું થાય? સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. હવે આખું વાક્ય બોલો. ધીસ ઇઝ યોર ટેક અવે ટુડે. પહેલું ટેક અવે શું છે? કમિટમેન્ટ. સમજીને સંપીને સાથે રહેશો તો સુખી થશો. એટલે બાલકૃષ્ણભાઈના પ્રસંગ પરથી પહેલી વાત ફેમિલી કમિટમેન્ટ છે, બીજી વાત છે સંપીને સમજીને સાથે રહેવાનું. જો પરિવાર છે એટલે પ્રશ્ન તો આવવાના, તુંડે તુંડે મતિર ભિન્ના, દરેકના વિચાર જુદા હોય, પણ બેસવાનું સાથે, ચર્ચા કરવાની, વાતચીત કરવાની અને સારો વિચાર ગ્રહણ કરવાનો. કદાચ આપણાથી કોઈ ફેમિલી મેમ્બરનો વિચાર કોઈ પ્લાનિંગ એક્ઝિક્યુશનમાં થોડો ઉતરતો હોય તો મોટું મન રાખીને એકવાર એનું મન સાચવી લેવાનું, કોમ્પ્રોમાઇઝ કરી લેવાનું, તો જ ચાલે. રામાયણમાં પણ તુલસીદાસજીએ લખ્યું છે કે સંસાર છે ને એના પતિ પત્ની બંને પૈડા છે, રથ, સંસાર રૂપી રથના. જેમ રથમાં બે પૈડા હોય તો ચાલે, એક પૈડું ના હોય તો ના ચાલે. એટલે એક આ કમિટમેન્ટ ને બીજું વડીલો પ્રત્યે આદર અને પ્રેમ, એ આ બીજો ગુણ એ બાલકૃષ્ણભાઈના જીવન પ્રસંગ પરથી આપણને શીખવા, જાણવા, જોવા મળે છે. કે હવે વૃદ્ધ માતા પિતા છે, 80 વર્ષની વ્યક્તિ અને 8 વર્ષનો બાળક બે સરખા હોય, બોલવામાં, ડિમાન્ડ કરવામાં, લાઇક્સ ડિસલાઇક્સમાં, તો યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા કે આપણે નાના હતા, અબૂધ હતા, ત્યારે આપણા માતા પિતાએ આપણી ઘણી માવજત કરી, પોતાનું મનગમતું ઘણું મૂક્યું હશે. હવે એ વૃદ્ધ થયા તો આપણે એની માવજત કરવાની, આપણે આપણું મનગમતું મૂકવાનું. જેમ કોઈ યંગ કપલ હોય, એનું નાનું બાળક હોય, એ લોકોને કંઈ ફિલ્મ જોવા માટે જવું છે, નક્કી હોય, ટિકિટે આવી ગઈ હોય, પણ પેલું બાળક ઘરમાં છાનું રહેતું જ ના હોય અને બાળક બહાર કાઢો તરત રડવા માંડે તો પછી એ લોકોએ પ્રોગ્રામ કેન્સલ કરવો જ પડે ને, ઘરમાં જો બીજું કોઈ એનું ધ્યાન રાખનારું ના હોય તો. એટલે માતા પિતાએ ઘણું સેક્રિફાઈસ કર્યું છે, એમ આપણે પણ સેક્રિફાઈસ કરવાનું. સમાજ અને પરિવાર સેક્રિફાઈસ વગર ચાલે જ નહીં. યુ હેવ ટુ સેક્રિફાઈસ. તમે એમ કહો મારા પ્રમાણે જ બધું ચાલે ઘરમાં, એ આંગળી ઊંચી કરો તો, કે મારા ઘરમાં છેલ્લા 25 વર્ષથી મારું કયું જ ચાલે, આંગળી ઊંચી કરો તો લો. એ કોઈ આંગળી ઊંચી ના કરી શકે. મેં કહ્યું એમ ફરી વખત, પરિવારમાં દરેક વ્યક્તિને પોતાનો વિચાર છે, પોતાની ભાવનાઓ છે, કોઈ ખોટા નથી, પણ વિચારો તો ભેદ પડે ને. એઝ સિમ્પલ એઝ ધેટ. તમારે અહીંથી ત્યાં જવું છે, કોક કે અહીંથી તમારે પેલા કોર્નરમાં જવું હોય તો હું એમ કહું કે આ સ્ટેજ ઉપર ચાલીને પેલો દાદરો ઉતરીને જાઓ. તમે કહો ના મારે પહેલો આ દાદરો ઉતરવો છે પછી હું અહીંથી ચાલીને જઈશ. હવે જો બેય સાચા છે, આટલું જ સમજવાનું છે. યુ હેવ ટુ એક્સેપ્ટ એવરી ફેમિલી મેમ્બર ઇઝ રાઇટ. કોર્પોરેટ્સમાં, મેનેજમેન્ટમાં એક રૂલ છે. રૂલ નંબર 1, ધ બોસ ઇઝ ઓલવેઝ રાઇટ. અને રૂલ નંબર 2 બહુ અગત્યનો છે. ઇફ સમડે યુ ફીલ that the boss is wrong, go to rule number 1. એમ તમારે રોજ કહેવાનું કે my spouse, my children and my parents in my family, they are always right. Rule number 1. And rule number 2, if someday I feel that somebody is wrong, I will go to rule number 1. પેલા કમ્પ્યુટરના આપણે પ્રોગ્રામ લખતા હતા, ખબર છે? ભણતા હતા ત્યારે અમે એન્જિનિયરિંગમાં મને અમને પણ કમ્પ્યુટરના પ્રોગ્રામ લખાવડાવે, ફ્લો ચાર્ટ્સ બધી. એટલે પ્રોગ્રામ લખાવે એટલે કે ગો ટુ 3, ગો ટુ 5, ગો ટુ 6 એ બધું આવે, એમાં ગો ટુ 1. તો એક ઓફ માય રીડિંગ્સ એન્ડ માય ટ્રાવેલ્સ એન્ડ માય ઇન્ટરેક્શન્સથી મેં એક ફોર્મ્યુલા બનાવી છે, એને ટેક ફોર્મ્યુલા, TAAC. TAAC. T is tolerance, A is acceptance, another A is apologies and C is compromise. આ ટેક ફોર્મ્યુલા તમે ભૂલી ગયા હતા ને, મેં બોલી દીધું. ટેક ફોર્મ્યુલા.
TAAC, tolerance, acceptance, apologies and compromise. Tolerance, acceptance, apologies and compromise. This is life. બાકી ખૂબ ધન ખૂબ વૈભવ હશે ને પણ આ વેલ્યુ સિસ્ટમ નહીં હોય તો કશું જ કામમાં નહીં આવે. મુંબઈનો એક પરિવાર છે, દક્ષિણ મુંબઈમાં રહે છે, બહુ પ્રસિદ્ધ લાસ્ટ નેમ છે. માતા અને દીકરા વચ્ચે સુપ્રીમ કોર્ટમાં 12,000 કરોડનો કેસ ચાલુ છે. તમને યાદ આવી ગયું હશે. બંનેના વકીલોને બહુ મજા આવે છે. ખબર પડી કેમ? એકવાર આ મુદત લે ને એકવાર આ મુદત લે. બંને અહીંયા મુંબઈથી દિલ્હી મુદતના આગલા દિવસે કે સવારે ગમે ત્યારે ફર્સ્ટ ક્લાસ કે બિઝનેસ ક્લાસમાં જવાનું. ત્યાં જઈને 2 કલાક હોટલની રૂમ લેવાની, પછી કોર્ટમાં અપિયર થવાનું. સુપ્રીમ કોર્ટમાં તો 15 સેકન્ડ હોય, 30 સેકન્ડ હોય, 1 મિનિટ હોય, 1.5 મિનિટ હોય, અને પછી મુદત લઈને આવવાનું. પર અપિયરન્સ બંને જણા 8-8, 10-10 લાખ રૂપિયા ચાર્જ કરે છે, પ્લસ આ બધું ખર્ચો. મજા આવે કે નહીં કેસ ચાલુ રાખવાની? 12,000 કરોડ મધર એન્ડ સન, સગી માં અને દીકરા વચ્ચેનો કેસ ચાલે છે, બહુ પ્રચલિત છે. હવે 12,000 કરોડ તમને 6 લઈ લો તોય, અને 6 ની તમને 11,500 એના મધરને આપીને ખાલી 500 કરોડ લે તોય રાજાની જેમ જીવે કે નહીં? માણસ મનની શાંતિ છે ને એ બજારમાં વેચી નાખી છે. અન્ડરસ્ટેન્ડિંગ નથી લાઈફની, એટલે આ ફેમિલીમાં ઝઘડા. પ્રમુખ સ્વામી મહારાજે હજારો પરિવાર સાથે બેસીને વિખવાદ સમજૂતીથી ટાળ્યો. એમાં જ સમજણ આપી કે મારો હક છે બધાને ખબર છે, કોણ મૂકવા તૈયાર છે એ આંગળી ઊંચી કરો. તમને તમારા પરિવારમાં ધન સંપત્તિ એનો ભાગ પડતા હોય ત્યારે તમારું કેટલું છે ને તમને 100% ખબર છે. અડધી રાત્રે તમે ઉઠીને બોલી શકો કે આ ફ્લેટ મારો ને આને આવે ને આને આવે ને આવે ને પેલું બેંગાના જ્વેલરી બધું ખબર છે. શું આવે તમને બધી ખબર છે. શું મૂકવા તૈયાર છો તમારા ભાણામાંથી એ આંગળી ઊંચી કરો બસ. તો આ દ્રષ્ટાંત પ્રમુખ સ્વામી મહારાજ આપતા કે તારું ભાણું, આપણે કહીએ ને થાળીમાં બધું પીરસેલું હોય, આપણે કહીએ ભાણું, એમ તારા ભાણામાં જે છે એમાંથી તું મૂકવા શું તૈયાર છું કે ચલો આ એક આઈટમ મેં મૂકી દીધી, હવે 1 મિનિટમાં શાંતિ થઈ જાય. શાંતિ 1 જ મિનિટમાં થઈ જાય. એક પરિવારને અમે ઓળખીએ છીએ. એ પરિવારમાં 3 ભાઈઓ વચ્ચે વિખવાદમાં રકમે મોટી હતી પણ એટલા ઝઘડા, કોઈ મૂકવા તૈયાર નહીં. એને સલાહ આપી કે તમે થોડુંક છોડી દો, કોઈ આટલી ઇંચ ખસવા માટે તૈયાર નહીં. પરાણે ઝઘડીને બધા કોર્ટમાં ગયા. કોર્ટમાં 6-7 વર્ષ કેસ ચાલ્યા અને પછી કોર્ટે જે ચુકાદો આપ્યો એ પ્રમાણે બધાએ લીધું. કોર્ટના ચુકાદાના બીજા દિવસે મોટા ભાઈને હાર્ટ એટેક આવીને ઓફ થઈ ગયા. કોર્ટમાં ગયા પહેલા 4-5 વર્ષનો ઝઘડો ફેમિલીમાં, કોર્ટમાં 5-6 વર્ષ ચાલ્યો તો 10-12 વર્ષ તો જીવનને એમને બગડે. એક તો છે 70-80 વર્ષ, વધારે તો છે નહીં પાછા. એમાં 10-12 વર્ષ તમે આ ઝઘડામાં કાઢો. ઇટ ઇઝ ટોટલ ફુલિશનેસ. એની કરતાં મૂકી દેવું. અને તમે મૂકી દેશો ને તો તમારી મનની પ્રફુલ્લિતતા અને આનંદ અને કુદરતના અને ભગવાનના આશીર્વાદ તમને બીજે ક્યાંકથી મળી રહેશે. ઇટ ઇઝ અ પ્રિન્સિપલ ઓફ નેચર. વેન યુ ગીવ યોર પાર્ટ ફોર અ સોલ્યુશન, nature and God has to give you in some other way. આ દુનિયાનો સિદ્ધાંત છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલતા, સંઘરેલું ખૂટે, આપેલું ખૂટે નહીં. એક બહુ સરસ વાક્ય કાયમ બોલતા, એમનું વિઝડમ હતું. સંઘરેલું ખૂટે, કારણ કે સંઘર્યું તો કોઈક દિવસ ચોર લઈ જાય, બિઝનેસ પાર્ટનર લઈ જાય. બહુ સંઘરીને ભેગું કર્યું હોય તો BSc NSc ઉપર જાઉં જો આમ ઉતર ચડ 2 વાર થયું. ટ્રમ્પ દાદાના પ્રતાપે કારણ કે 78 વર્ષનો દાદા જ કહેવા પડે ને. ટ્રમ્પ દાદાના પ્રતાપે ઊંચું નીચું આખે પૃથ્વીમાં થાય છે ત્યાર તો.
તમે નિકી લો, ડો જોન્સ લો, NSE BSE બધું આમ ઉત્તર ચઢ થયા કરે છે. હવે તો સારું ઘણું બધું સ્ટેબલ થઈ ગયું. આવી ગયું સેટ થઈ જશે. હા, પણ ટૂંકમાં આ તો કેઝ્યુઅલી આ વાત છે, પણ સંજોગો પરિસ્થિતિ એવા ઊભા થાય ત્યારે મોટું મન રાખવું. અને તમે પરિવારમાં મોટું મન નહીં રાખો તો ક્યાં રાખશો? ફેમિલી ઇઝ અ ડિવાઇન યુનિટ ડિસાઇડેડ બાય ગોડ. પતિ પત્ની સંતાનો મા બાપ ભાઈ બહેન તરીકે એક પરિવાર ભેગો આવ્યો છે તો એક કર્મના સંબંધે ભગવાને એ ફેમિલીને ભેગું કર્યું છે. ઇટ ઇઝ અ ડિસિઝન ઓફ ગોડ. તમે એમ કહો કે ના ના હું મારા સ્પાઉસ ટુ બી સ્પાઉસ હતા ત્યાં હું તો એકવાર ટ્રેનમાં જતો હતો અને અમે સાહજિક મળે અને કોલેજમાં ભેગા ભણતા હતા અને પછી આમ એ બધું પણ ગોઠવેલું હતું, તને ખબર નથી પડતી. તને એમ લાગે છે કે ઇટ વોઝ એન એક્સિડન્ટ વી મેટ. નોટ એન એક્સિડન્ટ, ઇટ વોઝ ડિઝાઇન્ડ. તારી માટે એક્સિડન્ટ છે, ડિવાઇન માટે તો ડિઝાઇન જ હતી. એક એ સમજદારી રાખવાની. તો આ બાલકૃષ્ણભાઈના પ્રસંગમાંથી પહેલી આ વાત. બીજી વાત, ડિસિપ્લિન ઇન ધ ફેમિલી. કમિટમેન્ટ પછી બધું ડિસિપ્લિન. તમે એક જગ્યાએ કમિટ થયા છો તો ડિસિપ્લિન રીતે કમિટમેન્ટને નિભાવવાનું. એક બહુ જ સરસ પુસ્તક મેં કોરોના કાળ દરમિયાન વાંચ્યું. પુસ્તકનું નામ છે ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન. કાર્લ ઝિમરમેન આ પુસ્તક લખ્યું છે. ઇઝ અ વેરી ગુડ સોશિયોલોજિસ્ટ, અ વેરી ગુડ હિસ્ટોરિયન. એમણે દુનિયાની 21 સંસ્કૃતિઓમાંથી 19 સંસ્કૃતિઓનું પતન થયું એનું કારણ શું હતું ફેમિલી વેલ્યુ સિસ્ટમની દ્રષ્ટિએ આ પુસ્તકમાં લખ્યું છે. કોરોના કાળ દરમિયાન મેં આ પુસ્તક વાંચ્યું, ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન. આ પુસ્તકમાં એમણે બહુ સરસ લખ્યું છે કે જે જે સંસ્કૃતિઓ સમાજ એ પડ્યા એની પાછળ ફેમિલી વેલ્યુ સિસ્ટમમાં ડિટેરિયોરેશન ક્યાં આવ્યું ને એની પેરેલલ કમ્પેરિઝનથી બહુ સરસ કેસ સ્ટડીઝ રજૂ કર્યા છે. એમાં પહેલી વાત લખી પરિવારના પતનની અને સામે સંસ્કૃતિમાં એ ભાવ પડઘાયો એટલે કે લાર્જર નંબર ઓફ ફેમિલીઝ એક્સેપ્ટેડ ધેટ થોટ પ્રોસેસ લીધે આખી કલ્ચર સિસ્ટમ જે તે સંસ્કૃતિનું ડાઉન થયું. પહેલું લખ્યું છે કે લગ્ન જીવનની પવિત્રતા અને લગ્ન જીવનની પ્રણાલિકા એ બંને વચ્ચે એટલે કે બંને માટે ભાવ ઓછો થતો ગયો, જેને અત્યારના જમાનામાં આપણે લિવ ઇન રિલેશનશિપ કહીએ છીએ. પૃથ્વી પર સૌથી ભંગાર વસ્તુ હોય ને લિવ ઇન રિલેશનશિપ છે. ભંગારમાં ભંગાર અને કચરામાં નાખી દેવા જેવી વસ્તુ. આ આપણી સંસ્કૃતિ જ નથી, આ પરંપરા જ નથી. અને પાછા સેલિબ્રિટીઝને પૂછે પાછા પેલા રિપોર્ટર્સ, સર ડુ યુ બિલીવ ઇન ધી ઇન્સ્ટિટ્યુશન ઓફ મેરેજ? પ્રશ્ન પૂછનારે મૂર્ખ, એનો જવાબ આપનારે મૂર્ખ. પાછા સ્ટાઇલથી બોલે કે યુ સી એકચ્યુઅલી ઇન ટુડેઝ ટાઈમ્સ. સ્ટાઇલથી પાછો બોલે. સેલિબ્રિટીઓ પાસે સ્ટાઇલ તો કરવી પડે, બોડી લેંગ્વેજ ને ફેશિયલ એક્સપ્રેશન. ટોટલ નોનસેન્સ. એના ઇશ્યુઝ કેટલા બધા ઊભા થાય છે. કાર્લ ઝિમરમેન આ પુસ્તકમાં લખ્યું છે 2000 વર્ષનો ઇતિહાસ ભણીને કે જે સંસ્કૃતિઓ જે સમાજ એ નાશ પામી ગયા પૃથ્વી ઉપર એના પહેલા કારણમાં હતું કે એ સમાજના પરિવારોમાં લગ્ન જીવનની પવિત્રતા અને લગ્ન જીવનની પ્રણાલિકા વિશે ભાવ ઓછો થતો ગયો. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આ વાક્ય બોલ્યા, અગ્નિની સાક્ષીએ ભેગા થયા છો તો અગ્નિની સાક્ષીએ જ છૂટા પડવાનું. અને પરંપરા છે, એક ટ્રેડિશન છે. એક પરંપરા, એક ટ્રેડિશન છે, એક કલ્ચર છે. એક જણાએ અમને પણ આ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી ડુ યુ બિલીવ ઇન ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ મેરેજ? તો મેં સામે પ્રશ્ન પૂછ્યો, બહુ ભણેલો સ્ટુડન્ટ હતો, હી વોઝ ડુઇંગ હિઝ પીજી. मैंने सामने प्रश्न पूछा, मेरे को डू यू बिलीव इन द इंस्टीट्यूशन ऑफ प्रॉपर ड्रेस कोड एट योर ऑफिस? तो क्या व्हाट डू यू एग्जैक्टली मीन बाय दैट स्वामी? मेरे को कैन यू वेयर शॉर्ट्स और ट्रैक सूट्स एट योर ऑफिस? तू कंपनी नो सीईओ तो ट्रैक सूट पहरीने कंपनी जवाय हा के ना? तो ये तो तरत के नो 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 स्वामी आई कैनॉट. मेरे को दिस इज माय आंसर, सिंपल. એટલે લગ્ન જીવનની પ્રથા અને લગ્ન જીવનની પરંપરા અને લગ્ન જીવનની પવિત્રતા, આ ત્રણેય શબ્દ અગત્યના છે. આમાં ક્યાંક ખામી આવે એટલે પરિવાર, ફેમિલી વેલ્યુઝ ડિસ્ટર્બ થાય, ફેમિલી ડિસ્ટર્બ થાય. અમેરિકામાં 300 લોયર્સ, ડિવોર્સ લોયર્સની મિટિંગ થયેલી. આ 300 બધા મલ્ટી મિલિયનર્સ હતા. ખબર પડી ગઈ? કારણ કે ડિવોર્સ લોયર્સ હતા.
3 દિવસના એ લોકોની કોન્ફરન્સ પછી, બ્રેઇન સ્ટોર્મિંગ સેશન પછી ત્રીજા દિવસે કન્ક્લુઝન પેપર એ લોકોએ લખ્યું છે કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. જે યંગ કપલ્સ છે, 25 વર્ષના, 30 વર્ષના, 35 વર્ષ સુધીના, 37, કદાચ 40 સુધીના, એ કપલ્સમાં ડિવોર્સના મુખ્ય કારણો શું છે? 5 કારણો લખ્યા છે. એમાં એક કારણ લખ્યું છે કે ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. Now I'm talking something very serious, a disease in the society. હા, તમે પરણેલા છો તો તમારા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જવાય જ નહીં, એ વેબસાઇટ જ નહીં ખોલવાની. આઈ ટોક વેરી પ્રેક્ટિકલ. તમે એક જગ્યાએ એક સ્પાઉસ સાથે, એક વ્યક્તિ સાથે કમિટેડ છો, તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર શું કામ જાઓ છો? તમારે નવી ફ્રેન્ડશિપ ઊભી કરવાની જરૂર શું છે? તમારા 5 ફેમિલી મેમ્બર્સ છો, બીજા 10 એક તમારા કઝિન્સ ને, ફર્સ્ટ ને સેકન્ડ કઝિન્સ છે, ગામમાં રહે છે, શહેરમાં રહે છે, બીજા 2-4 નેબર સાથે તમારે સારું બને છે, તમારા બધા કદાચ બધા બિલ્ડિંગમાં બધા સાથે પણ 2-4 ફેમિલી સાથે તમારે સારું બને છે, બીજા બધા ઓફિસ આગળ. અહીંયા જ તમારે 100-150 છે, એમાં પૂરો ટાઈમ નથી આપી શકતા. તે વિયેટનામમાં કોઈની જોડે ચેટ કરો શું કામ જાય છે તું? બ્રાઝિલમાં કોઈની સાથે ચેટ કરવા જાય, વિયેટનામમાં જાય, આર્જેન્ટિનામાં જાય. હવે કોઈ દાડો ભેગા નથી થવાના, મળવાના નથી. અને પાછા લોકો આઈડેન્ટિટી છુપાવીને વાતો કરે છે. આઈડેન્ટિટી શું, જેન્ડર છુપાવીને વાતો કરે છે ને? એ તો આધાર કાર્ડ લિંક થશે બી ત્યારે ખબર પડશે કે હું જેને સ્વીટી સમજતો હતો એ તો રઘો હતો. તમે જોજો, આ લિંક થવા દો ને હમણાં આધાર કાર્ડ. એટલે ફુલિશનેસ. તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જાઓ એટલે ક્યાંક ને ક્યાંક તમારી કુણી લાગણીઓ છે, સંબંધો બંધાવાના છે, તમારા સ્પાઉસને શંકાઓ જવાની છે અને પ્રશ્ન આવવાના છે. બાંદ્રા તો નજીક છે ને, ફેમિલી કોર્ટ અહીંયા બાંદ્રામાં છે. રોજ 70 થી 80 ડિવોર્સ કેસીસ બાંદ્રામાં આવે છે, રોજ, ડેઈલી. આપણે ક્યાં, કઈ દિશામાં જઈએ છીએ? લાઈફને સમજ્યા છે કે નથી સમજ્યા? હેવ યુ અન્ડરસ્ટુડ લાઈફ ઓર નોટ? તો લગ્ન જીવનની પ્રથા, લગ્ન જીવનની પ્રણાલિકા અને લગ્ન જીવનની પવિત્રતા, 3 પ યાદ રાખજો. એ તમે તમારા સંતાનોને પણ આ શીખવાડજો, કહેજો. નહીં તો ફેમિલી આખું ડિસ્ટર્બ થઈ જશે. બીજું કારણ, ડિવોર્સ અમોંગ કપલ્સ. કારણ કે તમે કપલ્સ ભેગા થયા છો ને, તમારી એસોસિએશન નામ છે, એટલે હું એ પરફેક્ટલી આઈ એમ ટોકિંગ ઓન દેટ. બીજું કારણ, હવે આ પણ સાંભળવા જેવું છે. ડિવોર્સનું બીજું મોટું કારણ, ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ ગર્લ્સ મધર ઇન હર ઇન-લોઝ હાઉસ. દીકરીની માતાનું પોતાની દીકરીના સાસરામાં વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ. આઈ વિલ ટોક વેરી પ્રેક્ટિકલ. અને આ રીઝન છે. રોજ ફોન કરે, બેટા શું કરતી હતી? બપોરે ફોન કરે, સાંજે કરે, બેટા બધા ત્યાં રાજી છે, તું ફોન મૂકી દે. એના પ્રશ્નો થવાના છે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે વલ્લભ વિદ્યાનગરમાં એક અમારા હરિભક્ત આવ્યા. એમને 2 ડોટર્સ, અને ભગવાનની કૃપાથી બંને ડોટરનું સરખા સમયે જ ગોઠવાઈ ગયું. બંને મેરેજેબલ એજમાં હતા અને બંનેનું એક જ માંડવે એમને લગ્ન લીધું. આજે આ ડોટરનું લગ્ન, પાછું 2 દિવસ પછી બીજા ડોટરનું લગ્ન. એટલે 2 દિવસમાં એમને ત્યાં 2 જાન આવવાની હતી. એટલે ધ હોલ ફેમિલી વોઝ હેપી. ઇટ વોઝ અ વન્ડરફુલ ઓકેઝન. બધા માટે આનંદની વાત હતી. આ પ્રસંગના 15 દિવસ પહેલા એક કંકોત્રી લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા કે આપ આશીર્વાદ આપો કે મારી બંને દીકરીઓ સુખી થાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમના હાથમાંથી 2 કંકોત્રી લઈ ભગવાનને ધરાવી, ચાંદલા કરી, ચોખા મૂકી, પુષ્પ મૂકીને આશીર્વાદ આપે એમને કે બંને દીકરીઓ સુખી થાય. પછી આમ આગળ ચાલતા હતા ને પ્રમુખ સ્વામી મહારાજ એને પાછા બોલાવ્યા. સ્વામી કે તમને 1-2 વાત કરવાની છે ને, તમારી દીકરીને પણ કહેજો. પછી પ્રમુખ સ્વામી મહારાજે ભાઈને વાત કરી કે તમારી દીકરીને કહેજો કે તું ત્યાં જાય છે તો એક ઘર નવું છે, ત્યાંના બધા પરિવારજનો એમની માટે નવા છે, તો પહેલા 2 વર્ષ સુધી એને સમજવાનો પ્રયત્ન કરે, જાણવાનો પ્રયત્ન કરે, એ લોકો સાથે જેલ થવાનો, મિક્સ થવાનો પ્રયત્ન કરે. ત્યાંના લોકોના, એટલે કે સાસરિયા પક્ષના લોકોના ઉઠવા બેસવા બોલવાના સમય જુદા હોય, ખાવા પીવાના ટેસ્ટ આપણા ઘર કરતાં જુદા હોય. તે બધું સમજવું પડે, જાણવું પડે.
એટલે 2 વર્ષ સુધી કોઈ સજેશન કરવાનું નહીં. પ્રમુખ સ્વામી મહારાજા સિદ્ધાંત શીખવાડતા. જેમ આપણે તમે કોઈ CA થયા હોય, કોઈ ડૉક્ટર હોય, એ પેલી ઇન્ટર્નશીપ ટ્રેનિંગમાં જાય હોય છે ને, તમારે 6 મહિનાની કે 8 મહિનાની ઇન્ટર્નશીપ્સ હોય છે ને બધી. શું કહે છે ને CAમાં હોય ત્યારે આર્ટિકલશીપ. યા ગોટ ઇટ, આર્ટિકલશીપ. હવે આર્ટિકલશીપમાં પેલો જાય ને બીજા દિવસે ઓફિસમાં સજેશન કરે કે બોસ એકચ્યુઅલી આઈ ડોન્ટ લાઈક ધીસ સિસ્ટમ ઓફ વર્કિંગ. લે અલે તું આર્ટિકલશીપમાં આવ્યો છું, તું હજી સ્ટુડન્ટ છું, આ ઓફિસ 18 વર્ષથી ચાલે છે. તારે તો અહીંયા જે કે એટલું જ કરવાનું, બીજું કરવાનું જ નહીં. એમ અત્યારે છે ને કોન્ફ્લુઅન્સ જનરેશન ચાલે છે. અત્યારે બહુધા શું થાય કે મધર ઇન લો છે ને એ બધા ગ્રેજ્યુએટ અથવા લેસ દેન ગ્રેજ્યુએટ, મેજોરિટી ઓફ ધેમ. કારણ કે અર્લીયર જનરેશન છે, 70s 80sની જનરેશન છે. અને જે ડોટર ઇન લો ઘરમાં આવી હોય, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, MBA, ફાર્મસી, CA, CS થઈને આવી હોય. એટલે અત્યારે મધર ઇન લો ડોટર ઇન લોમાં એકેડેમિક ગેપ મેક્સિમમ છે. અત્યારે 50 વર્ષ પછી બે મધર ઇન લો ડોટર ઇન લો બે MBA હશે, બે CA હશે. પણ હવે અત્યારે તો ગેપ છે. કોન્ફ્લુઅન્સ જનરેશન કહેવાય એને. એટલે હવે પેલા ડોટર ઇન લો એના ઘરે જાય પછી એમ કહે કે મોમ એકચ્યુઅલી યુ સી, બીજા જ દિવસે સજેસ્ટ કરે સાથે કે આ રેફ્રિજરેટર આપણે થોડુંક જો આમ કરી નાખીએ ને તો બધાને ફાવી જાય. હવે આ રેફ્રિજરેટર આ દિશામાં લગભગ છેલ્લા 10 વર્ષથી પડ્યું છે, બધાને ફાવી ગયું છે. તું જલ્દી ફવડાવી દે. આટલી સલાહ તમારી દીકરીને આપવાની છે. No suggestion till 2 years. Try to gel. Try to know the people. Try to know their natures, their backgrounds, their tastes, their likes, their dislikes. તું જલ્દી ફોડાવી દે તો જો તું રેફ્રિજરેટર ફેરવવાનો આગ્રહ રાખીશ ને તો તું ફરી જઈશ. અને રોજ પછી આ કયા મુદ્દા ઉપર વાત કરે છે? ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધી ડોટર્સ મધર ઇન હર ઇન-લોઝ હાઉસ. રોજ સાંજે ફોન કરે કે બેટા શું કર્યું, શું કરતી હતી. હવે પછી ત્યાં શંકા કુશંકાઓ જાય. મેં કીધું આઈ ટોક વેરી પ્રેક્ટિકલ. અને તમે રોજ એક વ્યક્તિ સાથે વાત કરો તો તમે કેટલી કરી શકો? તમે ટ્રાય કરજો. ચલો કાલથી કોઈ એક વ્યક્તિ સાથે રોજ સાંજે 15 મિનિટ વાત કરવી. ત્રીજા દિવસે તમારી પાસે મેટર જ ના હોય. પહેલા દિવસે વ્યવહારની વાત થઈ જાય, બીજા દિવસે એક બે બિલ પાસ થયા છે અને કેસ ચાલે છે એની વાત થઈ જાય. ત્રીજા દિવસે શું કરવાનું, શું પછી વાતો થાય ભાખરી કરે પુડલા જે કર્યો ખાઈને સુઈ જાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આ કહેતા કે ડોન્ટ ઓવર ઇન્વોલ્વ. પ્રમુખ સ્વામી મહારાજે બીજી શીખ આપી કે તમારી દીકરીને વળાવો ત્યારે કહેજો બેટા હવે તારું ઘર છે, તું ત્યાં સમજીને સંપીને રહીશ. એમાં તારું ગૌરવ, એ પરિવારનું ગૌરવ અને અમારું ગૌરવ, બધાનું ગૌરવ એમાં સમાયેલું છે. અને બેટા કંઈક કામ હોય તો તું મહિને 1.5 મહિને ફોન કરજે, અથવા અમે કંઈક રાજી ખુશીથી મહિને 1.5 મહિને ફોન કરશું. બાકી હવે તારું એ ઘર છે. એ પ્રેમથી કહેવાનું જ. બીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજે અમને કહ્યું કે તમારી દીકરીને એમ પણ કહ્યું કે બેટા થોડું સહન તો કરવું પડશે. નવું ઘર છે, નવા માણસો છે. અત્યારની જનરેશનનો પ્રોબ્લેમ શું છે ખબર છે? અત્યારની જનરેશનનો એક એટીટ્યુડ છે, બોયઝ અને ગર્લ્સ બંનેનો, કે જો હું ખોટો હોઉં ને તો દોસ્ત મને જાહેરમાં લાફો મારી દે છે, આઈ વિલ એક્સેપ્ટ ઇટ. પણ હું ખોટો ન હોઉં તો હું આટલું સહન નહીં કરું. બે આંખ નખામાં અડાડી દે. હા, આ ખોટું છે. આપણે સાચા હોઈએ ને તો પણ સહન કરવું પડે. સામે વડીલ હોય, અનુભવી વ્યક્તિ હોય તો એનું બોલેલું એક વખત સ્વીકારવું પડે. પ્રમુખ સ્વામી મહારાજે આ ત્રીજી વાત કરી કે તમારી દીકરીને કહેજો કે સાસુ સસરા વઢે એક શબ્દ સામે નહીં બોલવાનો. આપણા સંસ્કાર છે. એ લોકો ખોટા હોય અને તમારી દીકરી સાચી હોય તો એ સમયે તો સામે નહીં જ બોલવાનું. અને હા, ખોટું સહન પણ નહીં કરવાનું, પણ 2 દિવસ જવા દેવાના. આ પ્રમુખ સ્વામી મહારાજે પ્રેક્ટિકલ ટીપ આપેલી કે 2 દિવસ જવા દેવાના. ઘરમાં વાતાવરણ શાંત હોય ત્યારે શાંતિથી બેસવું કે પપ્પા તમે વાત કરતા હતા પણ વાત આમ હતી, મમ્મી તમે વાત કરતા હતા પણ તમે આમ સમજ્યા છો પણ વાત આમ હતી. પ્રમુખ સ્વામી મહારાજે આ વાત સમજાવીને કહ્યું તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી ભણેલી પણ છે અને સંસ્કારી પણ છે. એના માતા પિતાને સંસ્કાર આપ્યા છે કે વડીલોની સામે ન બોલવું. તમારી દીકરી ડબલ MBA થઈ હોય, LSE લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી થઈ હોય, હાર્વર્ડમાંથી થઈ હોય, પણ સાસરા જઈને સાસુ સસરા સામે હાથ લાંબો કરીને એકવાર આંખમાં આંખ નાખીને જો સામે બોલીને, હર ડબલ MBA goes to dustbin. Absolutely in garbage.
બુદ્ધિ તો ગમે તેની પાસે હોય, સંસ્કારની કિંમત છે, અને આવી રીતે વડીલોની મર્યાદા તૂટી જશે તો પરિવાર કેમ ચાલશે, સંસાર કેમ ચાલશે, સમાજ કેમ ચાલશે? એટલે પ્રમુખ સ્વામી મહારાજે આ શીખ આપી કે આવી રીતે સમજીને પરિવારમાં આપણે સાથે રહેવાનું છે, વડીલોને આવો આદર આપવાનો છે. તમને આશ્ચર્ય થશે, એકવાર પ્રમુખ સ્વામી મહારાજ મધ્ય ગુજરાતમાં વિચરણ કરતા હતા, આણંદની આજુબાજુ. એમને ખબર પડી કે દક્ષિણ ગુજરાતમાં સાંકરી એક ગામ છે, ત્યાં અમારું પણ મોટું મંદિર છે. ત્યાં અમારા એક હરિભક્ત સોમાભાઈ, એમનો નોકર લલ્લુ, મોટી ઉંમરના હતા લલ્લુભાઈ, પણ એ જ્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજ સોમાભાઈના ઘરે રોકાય ત્યારે આ બિચારા દોડી કરીને બધી સેવાઓ કરે. હરિભક્તો આ બધા આવ્યા તો એને પણ પ્રેમથી જમાડે કરે. પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી કે આ લલ્લુભાઈ છે બીમાર છે, અને ઘણી બીમારી છે, અને હવે તો 80 ઉપરની મોટી ઉંમર થઈ ગઈ. પ્રમુખ સ્વામી મહારાજે બધો પોતાનો પ્રોગ્રામ બંધ રાખી, સ્વામી કે આપણે સાંકરી જવું છે. આણંદથી લગભગ 4-4.5 કલાક ડ્રાઈવ કરાવી પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પહોંચ્યા. પ્રમુખ સ્વામી મહારાજને એ પણ ખબર હતી કે બંગલે માલિક નથી, માલિકનું આખું ફેમિલી અમેરિકા ગયું છે. સોમાભાઈને એમનો પરિવાર એક તો અમેરિકા હતો, વિઝિટ માટે ગયા, કોઈ ગ્રીન કાર્ડની વાત ચાલતી એટલે બધા ત્યાં હતા. ઘરમાં ખાલી આ એક જ નોકર છે. આટલી મોટી સંસ્થાના પ્રમુખ અને ગુરુ, લાખો લોકો એમને હાથ જોડી અને એમની આજ્ઞા, એમની સેવા માટે તત્પર હોય. એ પ્રમુખ સ્વામી મહારાજ પોતાનો કાર્યક્રમ રદ કરી એક નોકર માટે ત્યાં ગયા, અને એ વૃદ્ધ આમ પથારી ઉપર સૂતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં જઈ એમની પથારી ઉપર જઈને બેસી ગયા, શાંતિ જઈને આખા શરીરે હાથ ફેર્યો, એને સાંત્વના આપી. સાથે ભગવાનની મૂર્તિ હતી, ભગવાન સ્વામિનારાયણની આવી મૂર્તિ, તો એમને આમ દર્શન કરાવડાયા. દર્શન કરાવીને પછી પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તે તો ખૂબ સેવા કરી છે, તો અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તને ધામમાં લઈ જાય, ભગવાન પોતાનું સુખ તને આપે, એમ કહીને ત્યાં પ્રાર્થના કરી. સાથે હાર લઈને ગયા, એમને હાર પહેરાવ્યો. ત્યાં અમારા તે વખતના મુખ્ય કોઠારી સંત હતા પ્રભુ સ્વરૂપ સ્વામી. સ્વામી કીધું કે તમે દિવસમાં 3 વખત એની ખબર કાઢવા આવજો, કારણ કે મંદિરથી એમનો બંગલો તો જસ્ટ વોકિંગ ડિસ્ટન્સ હતું. એટલે અમારા સ્વામીએ કીધું કે સ્વામી હું એક વખત તો સવારે આવું જ છું રોજ. સ્વામી કે ના, હવે તમારે 3 વખત આવવાનું. એને કંઈક દવા દારૂની જરૂરિયાત હોય તો આપજો, એને કંઈક બીજું માંગે ને તો આપજો, એને જે જોઈએ રાજી કરજો. એને 15-20 મિનિટ મળી અને પાછા પ્રમુખ સ્વામી મહારાજ એટ ધ એજ ઓફ 75+, 4.5 કલાકનું ટ્રાવેલિંગ કરીને પાછા પોતાના સ્થાને પહોંચ્યા. કેટલું રિસ્પેક્ટ કહેવાય એલ્ડરનું. જેના ઘરમાં થોડા દિવસો રહેલા 2-4 વખત, એના ઘરનો એક નોકર એ મોટી ઉંમરે બીમાર પડ્યો અને સમાચાર મળ્યા તો પ્રમુખ સ્વામી મહારાજ એ ખબર જોવા ગયા. હવે આની પરથી આપણે સમજવાનું કે આપણે આપણા મા બાપને ઘરમાં કેવી રીતે રાખવાના છે. અમારા એક મિત્ર છે જિગ્નેશ દેસાઈ, ત્યાં સુરતમાં છે, મૂળ નવસારીના છે, રહે છે નવસારીમાં, સુરતમાં એની ઓફિસ છે. તમે ગૂગલ પર NJ ફાઇનાન્શિયલ નાખજો, મ્યુચ્યુઅલ ફંડમાં દે આર વન ઓફ ધ કિંગ્સ ઇન ઇન્ડિયા. NJ, ઘણાને નામ ખબર પડી ગયું હશે, ખ્યાલ આવ્યો? NJ ફાઇન, N એટલે નીરજ એનો પાર્ટનર, અને J એટલે જિગ્નેશ. આ જિગ્નેશ દેસાઈ છે એ રહે છે નવસારી, એમની ઓફિસીસ બધી સુરતમાં છે. અમારે બહુ સારી મિત્રતા, એટલે મેં પૂછ્યું, મેં કહ્યું જિગ્નેશભાઈ તમે સુરત રહેવા આવી જાઓ ને, રોજ તમે નવસારીથી કલાક થાય, 1.25 કલાક થાય સુરત આવવાનું, પછી રોજ સાંજે 1.25 કલાક જવાનું. અને મેં કહ્યું એકચ્યુઅલી તો તમારા લેવલનું જે વર્ક કરતા હોય એ લોકોએ તો બોમ્બે દિલ્હીમાં કંઈક ઓફિસ હોવી જોઈએ, ત્યાં તમારે રહેવું જોઈએ, કારણ કે ભારતના લગભગ 20 શહેરોમાં એમની ઓફિસીસ છે. તો ખાલી મારી સામે આમ સ્માઇલ આપી એમણે. એટલે મેં કીધું કે ઇફ ધેર ઇઝ અ પર્સનલ રીઝન યુ કીપ ઇટ વિથ યુ, દેટ યુ હેવ ધ રાઇટ. મને જો કહી શકતા હોય તો જ કહેજો, બાકી કોઈ એવું પર્સનલી ફેમિલી ઇસ્યુ હોય તો મારો કોઈ એવો આગ્રહ નથી. પણ આ તો મને વિચાર આવ્યો એટલે મેં એઝ અ ફ્રેન્ડ કીધું કે ના ના સ્વામી, એવું કે એવું પર્સનલ નથી. પછી એને મને કહ્યું, સાંભળીને મારા આંખમાં જળજળી આવી ગયેલા. આ જિગ્નેશ દેસાઈ મને કહ્યું કે સ્વામી મારા પેરેન્ટ્સ વૃદ્ધ છે, એ લોકો નવસારી રહે છે. હવે એ લોકો નાનપણથી નવસારી રહ્યા છે એટલે એમનું જે કંઈ થોડું સોશિયલ સર્કલ બચ્યું છે, 5-7-10 જણ, એ બધા નવસારીમાં જ રહે છે. એ લોકોને ત્યાંનું વાતાવરણ વ્યવસ્થા ફાવે છે, એ લોકો કંઈ સુરત આવીને રહી ના શકે. અને મારે ને મારા પત્ની બંનેને નિયમ છે. હવે જિગ્નેશભાઈની અત્યારે ઉંમર 55ની આજુબાજુ હશે, 60 ને લગ્ન થયા છેલ્લા 25 વર્ષથી આ નિયમ એમના ને એમના પત્નીને બંનેને, કે રોજ સાંજે પપ્પા મમ્મી સાથે જમવાનું,
જમ્યા પછી અડધો કલાક બેસીને વાતો કરવાની. પછી પપ્પા મમ્મી રિટાયર થાય એટલે કે એમના રૂમમાં જાય તો જિજ્ઞેશભાઈ એમના વાઈફ ભેગા જાય. જિજ્ઞેશભાઈ છે એમના પિતાના પગ દબાવે, એમના પત્ની છે એ એમના સાસુના પગ દબાવે. રોજ 15-20 મિનિટ પગ દબાવવાના. થોડાક આમ એમને ઊંઘમાં આવે એટલે પછી જ એમનું બેડરૂમ છોડીને બારણું બંધ કરીને બહાર જવાનું. એ કે સ્વામી હું સુરત રહેવા આવું ને અથવા બોમ્બે જઉં ને, માતા પિતાની પગ ચંપીની સેવા મને જે પ્રાપ્ત થઈ છે એ જતી રહે હાથમાંથી. ધેટ આઈ ડોન્ટ વોન્ટ ટુ. કેવા લોકો કેવા વિચારોથી રહે છે પૃથ્વી ઉપર. તમે ખાલી એનજે ફાઇનાન્શિયલ નાખજો એટલે ખબર પડશે કઈ કક્ષાની આ કંપની છે. એના માલિકની હું વાત કરું છું. અને આપણે રોજ રાતે 10 વાગે 10:30 વાગે આવીએ ઘરે. ટાઈમ નથી. પૃથ્વી ઉપર બધા માણસના પ્રશ્ન આનો આ જ છે. ટાઈમ નથી કે છે. તે ભગવાને તને પૂછીને 26 ને 28 કલાકનો દિવસ બનાવવાનો હતો તોય તને ઓછો પડવાનો હતો. 26 કલાકનો દિવસ બનાવો તોય ઓછો, 28નો ઓછો પડવાનો હતો. When I talk to professionals, I tell them 70% of the working days you have to come back to your family by 8 p.m. And if you can't come, 70% of the working days, હા બાકીના 30%માં કામ કોઈ અર્જન્ટ આવી ગયું, ઇમરજન્સી આવી ગયું, ખેંચાઈ ગયું, ક્લાયન્ટ મોડ આવ્યા, ટ્રાફિક હતો, વોટ એવર. 70% of the working days you have to come back to your family by 8 p.m. And if you can't come, let me tell you, you are a very poor manager of time and work. Very poor manager. કુમાર મંગલમ બિરલા રાત્રે 8 વાગે ડાઇનિંગ ટેબલ ઉપર રોજ પહોંચી શકતા હોય તો તારે શેનો વહીવટ છે? તું કુમાર મંગલમ બિરલા કરતા મોટો છું? 8 વાગે એટલે કુમાર મંગલમ બિરલા પોતાનો ફોન બાજુના રૂમમાં મૂકી અને ફેમિલી ડિનર માટે ફેમિલી ડાઇનિંગ ટેબલ ઉપર આવી જાય છે. તારે શું પ્રશ્ન શું છે? તો કે ઇફ કુમાર મંગલમ બિરલા કેન ડુ ઇટ, કેન યુ? તમને આશ્ચર્ય છે, અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ 2017ની સાલમાં અમેરિકા પધારેલા. એ વખતે એક્સ પ્રેસિડેન્ટ બારાક ઓબામા, કારણ કે 2016માં એમની બીજી ટર્મ પૂરી થઈ ગઈ હતી. બારાક ઓબામાએ મહંત સ્વામી મહારાજને ઇન્વિટેશન આપ્યું કે તમે વોશિંગ્ટન ડીસી મારી ઓફિસમાં આવો. એટલે ઓન ધી પર્સનલ ઇન્વિટેશન ઓફ બારાક ઓબામા મહંત સ્વામી મહારાજ ત્યાં ન્યૂજર્સીથી સ્પેશિયલ વોશિંગ્ટન ગયેલા. એમની ઓફિસમાં બેઠા. વાર્તાલાપ દરમિયાન ઘણી બધી વાતો થઈ. એમાં બારાક ઓબામા એક વાત કરી, સાંભળવા જેવી વાત છે. બારાક ઓબામા બોલ્યા કે માય 8 years ઓફ પ્રેસિડન્સી, 2 ટર્મ એમણે સળંગ લીધી હતી 2008 થી 2016. 8 વર્ષ હું અમેરિકાનો પ્રેસિડન્ટ રહ્યો. એક દિવસ એવો નથી કે સાંજે 7 વાગે હું, મારા પત્ની અને મારી 2 દીકરી, એમને 2 ડોટર્સ છે, મારી 2 દીકરી, અમે ડાઇનિંગ ટેબલ ઉપર રાત્રિ ભોજન માટે સાથે ન બેઠા હોય. પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા મહંત સ્વામી મહારાજ અમારા ગુરુ તો એટલા બધા ઇમ્પ્રેસ થઈ ગયા, ખૂબ પ્રસન્ન થઈ ગયા. એટલે આ ફેમિલી વેલ્યુઝ છે. તો બીજી અગત્યની વાત આ છે ડિસિપ્લિન. એટલે 70% ઓફ ધ વર્કિંગ ડેઝમાં 8 વાગે ફેમિલી પાસે આવી જવાનું. કારણ કે એટલી તો ખબર છે ને કે આપણા બિઝનેસની, આખા મુંબઈ શહેરની આપણી એકલાની જવાબદારી નથી હોતી. એટલી તો ખબર છે ને. તમે ધારો કે સીએ તરીકે પ્રેક્ટિસ કરતા હોય તો મુંબઈના બધા બિઝનેસનું એકાઉન્ટિંગ રાખવું એ તારી જવાબદારી નથી. ગાર્મેન્ટનો શોપ હોય તો આપણે આખા મુંબઈના બધા લોકોને કપડાં પહોંચાડવા એ આપણી જવાબદારી નથી. યસ ઓર નો? આખા મુંબઈમાં બધા લોકોને જેટલાને કેમિકલ્સની જરૂર પડે એ બધાને કેમિકલ આપવાની આપણી જવાબદારી. બીજા છે આપનારા, બધા આપશે, ઘણાય આપશે, આપણે આપશું, બીજાય આપશે. Restrict yourself. Put a satisfaction bar somewhere. Otherwise, you will lose your life. You will lose your family's life as well. Restriction તો મૂકવું જ પડશે. Time bar, work bar, and most importantly, money bar. એ મૂકવો જ પડે. જેમ બિલ ગેટ્સ બોલ્યા કે after the first $1 million, it is the same hamburger. બહુ સરસ વાક્ય બોલ્યા કે તમારી પાસે ખિસ્સામાં 100 રૂપિયા હોય કે 100 કરોડ હોય, સેન્ડવિચ તો એટલાની જ આવે છે અને આનંદ એટલો જ આવે છે. વડાપાવ એટલાનું જ આવે છે અને એનો આનંદ આવે છે. બહુ સરસ વાક્ય બિલ ગેટ્સ બોલ્યા છે કે આફ્ટર ધ ફર્સ્ટ $1 million, ઇટ ઇઝ ધ સેમ હેમ્બર્ગર.
એટલે સેટિસ્ફેક્શન બહાર ક્યાંક મૂકવાનો. આખો દિવસ તમે દોડાદોડ કરો. બેંક એકાઉન્ટ આટલું સારું હોય તેને એન્જોય કરતા પણ શીખવાનું, ફેમિલીને પણ એન્જોય કરવા દેવાના. જે મુંબઈ થાણાની પહેલી રેલવે ટ્રેન છે ને, થાણામાં 1853માં અંગ્રેજોએ નાખેલી. એ વખતે સવારે 6 વાગ્યાથી મજૂરો કામ કરે તો રાત્રે છેક મોડા ઘરે જાય. એટલે એ વખતે એક જોક આવેલો, એ વખતનો એક જોક હતો કે એક દિવસ રવિવારે સવારે રજા હતી ને, તો નાના બાળકે એના મમ્મીને પૂછ્યું, મમ્મી આ ભાઈ આપણા ઘરમાં કોણ છે? એટલે મમ્મી કે આ તારા પિતા છે. ઓ, કારણ કે ઓલું બાળક ઉઠે પહેલા કામે જતો રહે અને બાળક સુઈ જાય પછી કામેથી આવે, તો પછી બાળક એવું પૂછે ને કે ભાઈ આપણા ઘરમાં કોણ ફરે છે? આ બહુ આ જોક છે કે એ વખતે આવું કામ થતું સવારથી રાત સુધી, પણ આમાં સમજવાનું બહુ છે ફેમિલી ટાઈમની દ્રષ્ટિએ. તમને આઈપીએલના કેટલા નામ છે? 10 નામ યાદ છે? યસ ઓર નો? આઈપીએલના પ્લેયર્સના હોય, ઓકે, તમારો ઇન્ટરેસ્ટ છે, ઇટ્સ ફાઇન, આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ. બોલિવૂડના કેટલા નામ યાદ છે? 10. આ તો હું ઓછામાં ઓછા કોન્ઝર્વેટિવ ફિગર બોલું છું, બાકી બધા પાછળના એક મીંડું લાગે એવા છે બધા. માય સિમ્પલ ક્વેશ્ચન, તમને બોલિવૂડના 10 નામ યાદ છે, તમને આઈપીએલના 10 નામ આવડે છે, તમારા દીકરા દીકરીના 5 ફ્રેન્ડના નામ આવડે તમને? આ ક્વેશ્ચનમાં તમે 90% ફેલ જશો. આઈપીએલ અને બોલિવૂડના નામ તમે ન જાણો એવું નથી કહેતો. ઇટ્સ પાર્ટ ઓફ યોર ઇન્ટરેસ્ટ, એન્ટરટેનમેન્ટ, ઇટ્સ ઓકે, યોર ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ, આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ. પણ તમારા સંતાનો જ્યાંથી સંસ્કાર, જ્યાંથી હેબિટ્સ શીખવાના છે, એ કોની સાથે ફરે છે, કોની સાથે જાય છે, આપણે એને રિસ્ટ્રિક્ટ નથી કરવા, આપણે ચિલ્ડ્રનને ફૂલ ફ્રીડમ આપવી છે. પણ તમને ખ્યાલ તો હોવો જ જોઈએ. પછી કોઈક દિવસ 5-7 વર્ષે ધડાકો થાય, ધડાકો શબ્દમાં સમજી ગયા? બધું સમજી ગયા? ધડાકાના ઘણા બધા અર્થ છે આ વાક્યમાં. 5-7 વર્ષે ધડાકો થાય, તમારા દીકરા દીકરી કરે ત્યારે કે લે, પણ હવે લે એટલે લઈ જ લેવાનું છે, હવે એમાં કંઈ કરવાનું જ નથી, એક્સેપ્ટ જ કરવાનું છે તારે. લે કે પણ હવે લે એટલે પતી જ ગયું છે બધું, તારે જે લઈને આવે લેવાનું જ છે. એટલે આ પારિવારિક સંસ્કાર માટેની આ વાત છે. અને છેલ્લી વાત એ કરવાની કે આપણે જ્યાં ડિસિપ્લિનની વાત કરી, પેરેન્ટિંગની એક વાત બહુ અગત્યની છે. આપણે પેરેન્ટિંગ, દીકરા દીકરીની વાત ને, બહુ સરસ પુસ્તક મેં વાંચેલું, ટાઇટલ હતું પેરેન્ટિંગ વિથ લવ એન્ડ લોજિક. ફોસ્ટર ક્લાઇન અને જીમ ફે આ પુસ્તક લખ્યું છે. એમાં બહુ સરસ એમણે વાત કરી છે કે વેન યુ આર પેરેન્ટિંગ વિથ લવ, લવ, અનકન્ડિશનલ ઇમોશનલ સપોર્ટ, અનકન્ડિશનલ કેર, because you are parenting with love. At the same time, parallel, parenting with logic. Teach your children consequences, કે બેટા આ કરે ને તો આ થાય. Teach your children responsibilities, કે આ તારી જવાબદારી છે. Teach your children accountability and commitment. બહુ જ સરસ વાત આ પુસ્તકમાં. જેટલા યંગ પેરેન્ટ્સ બેઠા હોય અથવા તેના જેટલા પેરેન્ટ્સ અહીંયા બેઠા છે, એમના ટીનેજર્સ હોય ને, તમે આ પુસ્તક વાંચજો, પેરેન્ટિંગ વિથ લવ એન્ડ લોજિક. Teach your children both. સ્ક્રીન ટાઈમની ડિસિપ્લિન તમારે શીખવાડવી પડશે. અત્યારે તો મા બાપને પોતાને નેટફ્લિક્સ જોવું હોય, પોતાને ઓટીટી ઉપર જોવું હોય, કોઈ પ્લેટફોર્મે કોઈ એની સિરીઝ જોવા માટે આતે, એટલે છોકરાને રડતો હોય અથવા તો નાનો હોય કજિયા કરતો, લે આઈપેડ આપી દીધું તને. અમે એક વખત એક જગ્યાએ જતા હતા, વી આર ઓન બોર્ડ, અને અમારી ક્રોસ સીટમાં એક ફેમિલી બેઠું હતું. નાનો બાળક હશે, મે બી લાઈક 4 or 5 or 6 મેક્સિમમ હશે. એનો ચહેરો જોતા મને એવું લાગ્યું બાળકનું. એ કંઈક રડવા મળ્યો ત્યાં ફ્લાઇટમાં. તો એના ફાધર મધરે આઈપેડ ખોલીને કંઈક ચાલુ કરીને આપી દીધું. પેલો શાંતિ થઈ ગયો. પણ અને એ બંને જણાને પોતાને જે ડાઉનલોડેડ જેટલું જોવું હતું એ બધું એ લોકો જોવા માંડ્યા. 3 જણા ઓન સ્ક્રીન હતા. મેં કહું ઓહો, પડતી તો જુઓ પૃથ્વી પર. આ કેવી પડતી છે પૃથ્વી પર કે ફોર ટેકિંગ કેર ઓફ યોર ચાઇલ્ડ યુ હેવ ટુ ટેક હેલ્પ ઓફ અ સ્ક્રીન. My question, to take care of your crying child, you as a mother, you as a father, you need a help of a screen? આ તમારી જાતને પ્રશ્ન પૂછજો. એક પેરેન્ટ અમને એવું કીધેલું, એક ફાધરે, કે સ્વામી મારો છોકરો બહુ સ્માર્ટ છે. મેં કહું વાય? આઈ એમ હેપી, ગુડ. મને કે સ્વામી 3 જ વર્ષનો છે પણ ઇઝ વેરી સ્માર્ટ. મેં કહું ગુડ, ફાઇન, તમારા જીન્સ આવી ગયા છે, બીજું શું, પ્રોપરલી. એટલે આઈ એપ્રિશિએટ ઇટ, ઇટ્સ ગુડ. પછી મેં એને કીધું કે સ્માર્ટનેસ ઇન વિચ વે તમે, એટલે ખાલી મેં પૂછ્યું કે તમે સ્માર્ટ કહો છો,
સ્માર્ટનેસ એન વિશે મને કે સ્વામી હી કેન ઓપરેટ 10 એપ્સ ઓન માય મોબાઈલ. એટલે મેં શાર્પલી એની સામે જોયું. મેં કહ્યું ધીસ ઇઝ નોટ હિઝ સ્માર્ટનેસ, ધીસ ઇઝ યોર લેક ઓફ પેરેન્ટિંગ. તમે મને એમ કીધું હોત કે 3 જ વર્ષનો છે ને બહુ સ્માર્ટ છે અને એને સ્ટોરી બુક્સ વાંચવી બહુ ગમે છે તો આઈ વુડ હેવ બીન ઇમ્પ્રેસ્ડ. એ તમે એને કેમ ના શીખવાડ્યું? તમે એના હાથમાં મોબાઈલ આપ્યો એટલે એપ ઓપરેટ કરતા શીખ્યો ને. અને ઘણી વખત તમે બાજુમાં બેસી બેટા આમ નહીં, જો આમ કરતો ઓપન થશે. તમે એના હાથમાં બુક કેમ ના આપી? એ પેરેન્ટ છે ને એકદમ સ્ટન્ડ થઈ ગયા. સ્વામી યુ આર ટોકિંગ સમથિંગ વેરી સેન્સિબલ. આ સ્માર્ટનેસ નથી, આ તમારું લેક ઓફ પેરેન્ટિંગ છે. વોટ્સએપ ઉપર એક વિડીયો હમણાં વાયરલ થયેલો મહિના પહેલા, તમે કદાચ જોયો હશે. એક પિતાએ એના બાળકને તેડેલું હતું, એટલે મે બી 3-4 વર્ષનું બાળક હશે, અને સામે એમના ઘરમાં જે બાર હતું એ બારમાં બધી બોટલ્સ મૂકેલી હતી 15-20. એનું લેબલ વંચાય નહીં ને એવી રીતે ઊંધી મૂકેલી હતી. આ 3-4 વર્ષનો બાળક એ 15 નામ બોલી ગયો. બોલો. અને તારે આખો દિવસ 12 કલાક ઓફિસમાં પૈસા કમાવા જોઈએ, પાછળ બધું ધૂળધાણી થાય છે, પાછળ આખો પરિવાર ધૂળમાં જાય છે, તને ખબર છે? એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. આ ઇન્વર્ટેડ કોમમાં મેં એમને કોટ કર્યું છે. એટલે તમારે ફેમિલી ટાઈમ આપવાનો, એને સંસ્કાર આપવાના. એની માટે પ્રમુખ સ્વામી મહારાજે એક બહુ જ ઉત્તમ વાત કરી છે કે ઘર સભા કરવી. દરેક પરિવારે અઠવાડિયામાં 1 દિવસ રાત્રે સાથે બેસવું, વિધાઉટ ધ હેલ્પ ઓફ ધ ટીવી સેટ, વિધાઉટ ધ હેલ્પ ઓફ ધ ડિનર પ્લેટ, સાથે બેસવાનું. પ્યોર સ્પિરિચ્યુઅલ સેશન. પ્રથમ 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવું, પછી 10 મિનિટ રામાયણ છે, મહાભારત છે, એવો સદગ્રંથ વાંચવા, શ્રીમદ ભગવદ્ ગીતા છે વાંચવું, વારાફરતી બધા વાંચવું. આ વીકે આમણે વાંચ્યું, બીજા વીકે બીજા વાંચે, ત્રીજા વાંચે. પછી 10-5 મિનિટ ચર્ચા કરવી, કોને શું વાતો ગમી, કોને શું વાતો સારી લાગી. પછી ડેઝ હેપનિંગ શેર કરીને તમે છૂટા પડો. પ્રમુખ સ્વામી મહારાજાને ઘર સભા કહેતા. આ એમનું એક હૃદય અમૃત હતું. 70ના દાયકાથી આજે BAPS સ્વામિનારાયણ સંસ્થામાં લાખો પરિવાર ઘર સભા કરે છે, અને અનેક પ્રકારના ફેમિલી ડિસ્પ્યુટ સોલ્વ થઈ ગયા હોય આ ઘર સભાથી. એનું આખું રિયલ લાઈફ ઇન્સિડન્ટ્સનું મેં પુસ્તક તૈયાર કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. તો તમને આજે તમે બધા ફેમિલીઝ ભેગા થયા છો તો તમને એક હોમવર્ક આપવું પડે ને. કારણ કે એઝ અ પ્રોફેસર આઈ એમ નાઉ ટેકિંગ અ ક્લાસ, એટલે તમને એક હોમવર્ક આપવાનું. હોમવર્ક એ આપવાનું કે અઠવાડિયે 1 વખત તમે અડધો કલાક માટે ફેમિલી સ્પિરિચ્યુઅલ સેશન માટે ભેગા થાઓ. એ વખતે બધાએ પોતાનો મોબાઈલ સાયલેન્ટ કરીને બાજુના રૂમમાં મૂકી દેવાનો. ચિંતા ના કરતા, એ વખતે PMOમાંથી તમને ફોન નહીં આવે. હા, એટલે શાંતિ, કંઈ ચિંતા નથી. યુ ગોટ ઇટ ને? શાંતિથી તમારા ફેમિલી સાથે બેસીને આ સ્પિરિચ્યુઅલ સેશન, તો એને સંસ્કારો, તમારા બાળકોને ખબર પડે કે શ્રવણ કોણ હતો, નચિકેતા કોણ હતો, પ્રહલાદ કોણ હતો. એની સ્ટોરીઝ તો તમારે કહેવી પડશે ને. તમારામાંથી અડધન નહીં આવડતી હોય ને, તમે ક્યાંથી એને સ્ટોરી કહો? બેડ ટાઈમ સ્ટોરીઝમાં ચિલ્ડ્રનને તમે નાનપણથી આ બધા આધ્યાત્મિક સંસ્કારો આપો તો એને ભવિષ્યમાં વેલ્યુ સિસ્ટમ બેલેન્સ રહેશે. When I talk to professionals, I'll tell them your academics, your talent, your experience, your backgrounds, your platforms, your support systems will open any gate for you, but only your character will keep that gate open. જે દિવસે કેરેક્ટરમાં પ્રશ્ન આવે, દિવસે બધા દરવાજા બંધ થઈ જશે. એ આ ઘર સભાથી પ્રાપ્ત થશે. મધર ઇન લો, ડોટર ઇન લોના ઇસ્યુ ઘર સભાથી સોલ્વ થાય એવા હજારો પ્રસંગો બન્યા છે. ફાધર અને એમનો દીકરો મોટો થઈને બિઝનેસમાં આવે, પછી ડિફરન્સ ઓફ ઓપિનિયન રહેતો હોય તો એ ઇસ્યુઝ પણ ઘર સભાથી સોલ્વ થયા છે. એવા હજારો પ્રસંગો છે. લગભગ 2 ભાઈ સરખી ઉંમરના હોય, ટ્વિન્સના તો 2-3 વર્ષની ગેપ હોય, બંને પછી બિઝનેસમાં જોડાયા હોય ને બંને ડિફરન્સ ઓફ ઓપિનિયન રહેતો હોય, ઘર્ષણ રહેતું હોય, એ પ્રોબ્લેમ પણ ઘર સભાથી સોલ્વ થયા છે. ઘણા બધા પ્રોબ્લેમ્સ જે ફેમિલીમાં આનંદ આપે સોલ્વ થઈ જાય તો એ આ ઘર સભાથી ખાલી સાથે સ્પિરિચ્યુઅલ સેશન કરવાથી
આવ્યા છે. એટલે આ વાત હકીકત છે. એટલે મેં તમને 4 વાત આજે વાત કરી ફેમિલી વેલ્યુઝમાં. પહેલી વાત કરી કમિટમેન્ટ, બીજી વાત કરી તમને ડિસિપ્લિન, ત્રીજી વાત કરી તમારા સંતાનોને સંસ્કાર આપવાના, અને ચોથી વાત કરી આ ઘર સભાની. આ વેલ્યુ સિસ્ટમ આર ધ પિલર્સ ઓફ અ સ્ટ્રોંગ, હેપી, હેલ્ધી ફેમિલી. They are also the pillars of a strong, happy, healthy society. Thus the nation and thus humanity. તો આપ સર્વે માટે અમારી પ્રાર્થના છે. ભગવાન સ્વામિનારાયણ અને અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે આપ સર્વેને આ વાત કંઈ મેં નવી કરી એવું નથી. તમને બધાને આ વાતો ખબર છે, પણ આપણે જરા આજે રિચાર્જ, જેમ મોબાઈલ રિચાર્જ કરીએ ને, એમાં આજે જરા આપણે રિચાર્જ થઈ તો વધારે ડીપલી તમારા લાઈફમાં દ્રઢ થાય. Thank you very much for patiently listening to me, and all my prayers for all of you. થેન્ક યુ સો મચ મિત્રો. પ્લીઝ જરા આસન ગ્રહણ કરજો. સમજી શકાય છે કે લેટ છે તમે લોકો. આ પ્રોગ્રામ જે આજે આયોજન થયો છે એના મુખ્ય 2 સૂત્રધાર છે અભયભાઈ લોઢા અને અભયભાઈ મહેતા. અભયભાઈ પ્લીઝ આવજો સ્ટેજ પર. પ્લીઝ અભયભાઈ. અભયભાઈની મહેનતથી આજે સ્વામીજી અહીં આવ્યા છે. અને સેકન્ડ છે રાજુભાઈ પારેખ, કે જેઓએ આ હોલનું આયોજન કર્યું છે. રાજુભાઈ પારેખ. રાજુભાઈ પ્લીઝ. ભાઈ સાલ પડી છે સ્વામીજીને ઉડાવને. એક રાજુભાઈ. રાજુભાઈ પ્લીઝ સ્વામીજીને સાલ. સ્વામીજી, હું ઘણો આભારી છું કે કેવાયસી કપોલ યંગ કપલના 2025ના મારા સમયમાં તમે આજે અહીંયા પધાર્યા છો. મારું આ વર્ષ સક્સેસ ગયું છે. હું ઘણો ખુશ છું. અને અહીંયા આટલા 500 માણસને આજે 500 માણસની હાજરીમાં તમે જે જ્ઞાન અમને લોકોને આપ્યું છે એ ડેફિનેટ અમારા ફેમિલીને કામમાં આવશે. SVKMના ચેરમેન, એમના બી હું ખૂબ આભારી રહીશ કે જેમને અહીંયા ઓડિટોરિયમમાં પરમિશન આપી છે આપણને. ભૂપેશભાઈ પટેલનો હું ઘણો આભારી છું. હવે હું કેવાયસીના હરેક પાસ પ્રેસિડન્ટને સ્ટેજ પર બોલાવીશ કે આપણે સ્વામીજી જોડે ગ્રુપમાં ફોટો લઈ લઈએ. કેવાયસીના પાસ પ્રેસિડન્ટ બધા પ્લીઝ ડાયસ પર આવ્યો. કેવાયસીની કરંટ કમિટીને હું સ્ટેજ પર બોલાવીશ સ્વામીજી જોડે ગ્રુપમાં ફોટો લેવા. કેવાયસીની કરંટ કમિટી પ્લીઝ ફટાફટ આવી જાઓ, સ્વામીને જવું છે. કમિટી પછી હું રિક્વેસ્ટ કરીશ
કપોલની બીજી સંસ્થા છે કપોલ સોશિયલ ગ્રુપ, એના બી જેટલા બી પ્રેસિડેન્ટ્સને આવ્યા છે એવો બી એક ગ્રુપ ફોટો સ્વામીજી જોડે લઈ લે. કપોલ સોશિયલ ગ્રુપના મેમ્બરો આવી જાય. માય સન ઇન લો ભવ્ય ભંખારિયા, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ.